શરૂ કરીએ આપણો આજનો સેશન. આજના સેશનમાં જે ટોપિક ડિસ્કસ આપણે કરવાનો છે એ ટોપિક ડિસ્કશન છે ઇટ્સ અબાઉટ ધી અહેવાલ લેખન. ઓકે, ઇંગ્લિશ લેંગ્વેજમાં જાઓ તો ત્યાં બી તમને રિપોર્ટ રાઇટિંગ આવતું હોય છે. જે લોકો સીસીઈ ટાર્ગેટ કરે છે એ લોકોને બંને જગ્યાએ આ વસ્તુ લખવાની થશે. પત્રલેખન બી લખવાનું થશે, અહેવાલ લેખન બી લખવાનું થશે. સેમ વે ઇંગ્લિશ લેંગ્વેજમાં લેટર રાઇટિંગ બી લખવાનું થશે અને રિપોર્ટ રાઇટિંગ બી લખવાનું થશે. તો અહેવાલ લેખનમાં શું વસ્તુઓ છે, કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની થાય, કઈ કઈ રીતે લખવાનું થાય, સેમ વસ્તુ જેવું આપણે પત્રલેખનમાં શીખ્યા છીએ એવું જ શીખવાની મેથડ અહેવાલ લેખનમાં બી ફોલો કરીશું. બીકોઝ મેં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે ટેકનિક ડેવલપ કરી તો એ ટેકનિક ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ્સને માઇન્ડમાં ફિટ થાય છે. માઇન્ડમાં ફિટ થાય મતલબ કે લાઈક ધીસ ઇઝ કે ફર્સ્ટ પેરેગ્રાફ આવો, સેકન્ડ પેરેગ્રાફ આવો, થર્ડ પેરેગ્રાફ આવો, સો દેટ એક આખું સ્ટ્રક્ચર તમારું ડેવલપ થઈ જાય લખવા માટેનું, કે યાર મારા માઇન્ડમાં બ્લુ પ્રિન્ટ રેડી છે કે મારા આવી રીતે લખવાનું થશે જે બી લખાણ લખવાનું થાય. તો મતલબ કે મારા મગજને હું એ જ દિશામાં વિચારતો કરું અને એ જ દિશામાં વસ્તુનું કોન્ટેન્ટ બિલ્ડઅપ કરું. ક્લિયર? તો આજના જે અહેવાલ લેખનના ટોપિક છે, અહેવાલ લેખનમાં બી આપણે એવી જ મેથડથી વસ્તુઓને શીખીશું. રાઈટ? ટોપિક ઓલમોસ્ટ જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્ક ક્યાંક ને ક્યાંક પત્રલેખન જેવું જ હશે. મતલબ ફ્રેમવર્ક ઇન ધ સેન્સ ફોર્મેટ વાઇઝ નહીં, બટ જે લખવાનું સ્ટ્રક્ચર છે એના વાઇઝ, કે ફર્સ્ટ પેરેગ્રાફમાં આવી રીતે કઈ કઈ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કર્યો તમે ટોપિક, સેકન્ડ, થર્ડ, ફોર્થ પેરેગ્રાફમાં તમે તમારી થીમ લખી અને લાસ્ટ પેરેગ્રાફમાં તમે તમારું કન્ક્લુઝન કર્યું. આવી જ રીતે કઈક રીતે તમારે અહેવાલ લેખન બી લખવાનું થશે. લેક્ચરમાં કેટલી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખીશું દેટ ઇઝ વોટ આઈ હેવ મેન્શન ઓવર હિયર. કે પહેલી વસ્તુ અહેવાલ લેખન એટલે શું, બહુ જ બેઝિક વાત છે, એની વસ્તુ બી ચર્ચા કરી લઈશું. અહેવાલ લેખન દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખીશું એ અમુક પોઈન્ટ્સ, કે લાસ્ટ ટાઈમ આપણે જ્યારે લેટર રાઇટિંગ કોઈકના જોયા ત્યારે આપણે જોયું હતું કે ભાઈ આવી આવી ભૂલો જે છે એ આપણે કરવાની નથી, તો એવી કઈ ભૂલો અવોઇડ કરવાની છે દેટ વી વિલ સી. અહેવાલ લેખનનું ફોર્મેટ કયા પ્રકારનું હોઈ શકે દેટ વી વિલ સી. અહેવાલ લેખનની શરૂઆત, મેઇન બોડી પાર્ટ અને એનું કન્ક્લુઝન કઈ રીતે કરી શકાય એ વસ્તુઓની ચર્ચા કરીશું. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે દેટ વી વિલ સી. મોડેલ આન્સર્સ શું હોઈ શકે અને લાસ્ટમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ. આટલી વસ્તુની આપણી ફ્રેમવર્ક રહેશે આખા લેક્ચર ભણવા માટેની. ઓકે, હવે સૌથી પહેલા શરૂ કરીએ તો કે જો અહેવાલ લેખનની સામાન્ય વિગતો જાણતા હોય તો આપણને લખવાનું ખબર પડે કે ભાઈ આવી રીતે લખવાનું થાય. અહેવાલ લેખનને આપણે શું કહીએ તો કે રિપોર્ટ રાઇટિંગ. હવે રિપોર્ટ રાઇટિંગ કઈ કઈ વસ્તુ ઉપર લખાતો હોય તો કે જો ગવર્મેન્ટમાં તમે જાઓ તો ગવર્મેન્ટમાં જુઓ તો ગવર્મેન્ટના રિપોર્ટ રાઇટિંગ ઇઝ ટોટલી ડિફરન્ટ. કે કોઈ જગ્યાની તમને તપાસ આપી હોય કે અહીંયા જઈને તમારે તપાસ કરવાનું છે કે શું ઘટના બની હતી. ઓકે, એ ઘટનાનું તમે વર્ણન કરો કે આવી આવી ઘટના બની હતી, આવા આવા કારણોથી બની હતી. ઓકે, અને આવું આવું નુકસાન થયું એક્સેટ્રા એક્સેટ્રા, એ આપણે કહીએ અને અહેવાલ કહીએ. ઓન ધી અધર સાઈડ આપણને જે એક્ઝામમાં પૂછાય છે એ અહેવાલ કેવા પૂછાય છે તો કે આપણને અહેવાલ પૂછાય છે કોઈ જગ્યાના સ્થળની આપણે મુલાકાત લીધી હોય ત્યાં આપણો અનુભવ કેવો રહ્યો એ. ક્વેશ્ચન તમે પૂછે તમને વિધાનસભાની મુલાકાત લીધી, તમારો અનુભવ કેવો રહ્યો. ક્વેશ્ચન તમને પૂછે તમે કોઈ લાઇબ્રેરીની મુલાકાત લીધી, તમારો અહેવાલ કેવો, મતલબ તમારો અનુભવ કેવો રહ્યો. ક્વેશ્ચન તમે પૂછે તમને કોઈ આશ્રમની મુલાકાત લીધી, કોઈ બહુ મહાત્મા મંદિરની મુલાકાત લીધી, તમારો અનુભવ કેવો રહ્યો. આવા પ્રકારના ક્વેશ્ચન્સ, સ્થળની મુલાકાત આધારિત પ્રશ્નો જે છે એ તમને પૂછવામાં આવતા હોય છે અહેવાલમાં. ઓકે, રાઈટ? અને જ્યારે આપણે એક થીમ બેઝડ એનાલિસિસ કરીશું, ભાઈ અત્યારના વર્ષો સુધી જે જીપીએસસીના અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાયા છે એ ક્વેશ્ચન્સમાં કેટલા મતલબ કઈ પ્રકારની થીમના ક્વેશ્ચન પૂછાયા છે તો આપણને ખબર પડી જશે આપોઆપ કે ભાઈ મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ જે છે એ કોઈ જગ્યાની સ્થળ મુલાકાત લીધી હોય એના પૂછાય. કેવા કેવા ક્વેશ્ચન્સ જીપીએસસીમાં પૂછાતા હોય છે તો કે જીપીએસસીમાં એવું ક્વેશ્ચન પૂછાય કે લાઈક તમે લેટ્સ સે કોઈ એક કંપની છે, ઇન્ફોસિસ નામની કંપની છે, આ ઇન્ફોસિસ નામની કંપનીની મુલાકાત લીધી, તમારો અનુભવ કેવો રહ્યો. તમે શાંતિ નિકેતન આશ્રમ જે છે, શાંતિ નિકેતન આશ્રમની મુલાકાત લીધી, તમારો અનુભવ કેવો રહ્યો. ઓકે, તો આવા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે એ તમને પૂછાતા હોય છે. રાઈટ? ઓન ધી અધર સાઈડ બીજી એક ટાઈપના ક્વેશ્ચન એવા બી પૂછાતા હોય છે કે તમે કોઈ પ્રસંગ કે કોઈ વસ્તુની ઉજવણી થઈ હોય એમાં તમે પોતે ભાગીદાર બન્યા હોય. જેમ કે ભાઈ તમારા વિસ્તારમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, તમારો અનુભવ કેવો રહ્યો એનો અહેવાલ લખો. આવા પ્રકારના ક્વેશ્ચન બી પૂછાય છે. તો થિંગ ઇઝ દેટ કે આપણા સામે સૌથી મોટું ચેલેન્જ શું હશે તો કે ચેલેન્જ એ હશે કે ભાઈ કોઈ સ્થળની મુલાકાતનો પ્રશ્ન પૂછાય ને આપણે સ્થળ ઉપર ગયા જ નહીં તો આપણે આન્સર કઈ રીતે લખવો. પહેલો પ્રશ્ન એ. જેમ કે જીપીએસસીમાં 2 એવા ક્વેશ્ચન પૂછાયા હતા. 2 ક્વેશ્ચનમાં એક ક્વેશ્ચન એવો પૂછાય, 2 નહીં 3 ક્વેશ્ચન એવા પૂછાયા હતા. તો કે મતલબ ઓલમોસ્ટ એવા જ પૂછાતા હોય છે પણ આ 3 થોડાક યુનિક. કઈ રીતે તો કે ભાઈ એક ક્વેશ્ચન એવો પૂછાયો તમે શાંતિ નિકેતન આશ્રમની મુલાકાત લીધી. શાંતિ નિકેતન આશ્રમ છે પશ્ચિમ બંગાળમાં. ઓકે, 7000 લોકો એક્ઝામ લખતા હોય, 7000 માંથી કોઈ નહીં જાણતો હોય, ભાગ્યે કોઈ 1% વ્યક્તિ ગયો હશે જે શાંતિ નિકેતન આશ્રમ ગયો, બાકી કોઈ ગયા જ ના હોય. ક્લિયર થાય છે? ઓકે, સેકન્ડ થિંગ, ઇન્ફોસિસ બેંગ્લોરની મુલાકાત લીધી, મેજોરિટી કોઈ નહીં લીધી હોય. મેજોરિટી મતલબ કે 95% જનતા, 5% જનતા કદાચ કોઈ ગઈ હોય તો સામ. ઓલમોસ્ટ ઘણા બધા લોકો ઇન્ફોસિસનું નામ નહીં, કેટલા લોકો ઇન્ફોસિસ નામ ઓળખે છે? હાઉ મેની ઓફ યુ?
ઓકે, સ્ટીલ મેની ઓફ યુ આર નોટ નોઈંગ ઇન્ફોસિસ શું છે. ઓકે, ઇન્ફોસિસ એક આઈટી કંપની છે. ઓકે, તો એ મતલબ દેશની બહુ પ્રખ્યાત આઈટી કંપની છે. તો એ આઈટી કંપનીની મુલાકાત તમે લીધી હોય એનો અહેવાલ લખો. આવો ક્વેશ્ચન પૂછાય. ત્રીજો ક્વેશ્ચન એક એવો પૂછાય તો તમે નળ સરોવરની મુલાકાત લીધી હતી, તમારો અનુભવ કેવો રહ્યો, તમે અહેવાલ લખો. તો આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. એ પૂછાશે ત્યારે તમને હંમેશા રાષ્ટ્રીય લેટ્સ સે ક્વેશ્ચન પૂછાય તો નેશનલ વોર મેમોરિયલ, તમે એની મુલાકાત લીધી હોય, તમે અહેવાલ લખો. તો ઘણી વખત આપણે ના જ ગયા હોય તો અહેવાલ લખવો કઈ રીતે. છતાં આવી સિચ્યુએશનમાં આપણા લખવા માટેની એક ફ્રેમવર્ક ડિસાઇડેડ હોય. એ ફ્રેમવર્કને આધારે આપણે આપણો અહેવાલ લખવો જોઈએ. એ ફ્રેમવર્ક કેવું હશે દેટ વી વિલ ડિસ્કસ ઇન ધી સેશન. કે ભાઈ આવી રીતનું ફ્રેમવર્ક બનાવવાનું. પહેલો પેરેગ્રાફ તો કે આ જ આઈડિયાથી લખવાનો, સેકન્ડ, થર્ડ, ફોર્થ પેરેગ્રાફ આવી રીતે લખવાનો, ફિફ્થ પેરેગ્રાફ આવી રીતે લખવાનો. બીજી એક વસ્તુ કે જે બી વસ્તુ કે થીમ પૂછાય છે એ થીમ, હવે જેમ કે ઇન્ફોસિસ વાળો ક્વેશ્ચન પૂછાયો તો હવે ઇટ ઇઝ મસ્ટ કે યાર ઇન્ફોસિસ શું છે એ તો ખબર હોવી જોઈએ, પછી અંદરનું કોન્ટેન્ટ બની જાય. ઇન્ફોસિસ આઈટી કંપની છે એટલી તો ખબર હોવી જોઈએ. હવે કોઈ વ્યક્તિ જે છે એ આઈટી બદલે એવું વસ્તુ માનીને ચાલે કે ભાઈ આ તો કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હશે અને એ રીતનું તમારું કોન્ટેક્ટ બનાવે તો આખો આન્સર ખોટો પડે. એમાં કોઈ જ વ્યક્તિ તમને કોઈ જગ્યાથી બચાવી શકે એમ નહીં. તો આવા કિસ્સામાં ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે બેઝિક નોલેજ તમને ખબર હોવી જોઈએ. બેઝિક નોલેજના આધારે એનું જે ફ્રેમવર્ક બનાવવાનું થાય એ ફ્રેમવર્ક આપણે બનાવી લઈશું. એવરીવન, કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે, સો આ મેં બેઝિક વસ્તુ લખી છે, રાઈટ. આ કોઈ જગ્યા તમને કામ આવવાની નથી, બટ એટલીસ્ટ આપણા માઇન્ડમાં ક્લેરિટી હોવી જોઈએ. તો કે ભાઈ કોઈ ઘટના, કોઈ પ્રવૃત્તિ, કોઈ વ્યક્તિગત તેમજ સંસ્થાની કામગીરીની હેતુલક્ષી અને માહિતી પ્રદાન રજૂઆત એટલે અહેવાલ. ઓકે, તમે જ્યારે એની ઇન્ફોર્મેશન ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન આપો છો, ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશનનો મતલબ શું થાય કે ભાઈ માનો તમે મહાત્મા મંદિરની મુલાકાત લીધી હોય તો એવી નાની નાની વસ્તુ ના લખવાની હોય. પેલા અમે શું કહેવાય સરગાસનથી લઈને બસ કરીને મહાત્મા મંદિર પહોંચ્યા, મહાત્મા મંદિર પહોંચીને ટિકિટ બારી ઉપર ટિકિટ લીધી, ટિકિટ લઈને સિક્યોરિટી વાળા અમારું ચેકિંગ કર્યું, સિક્યોરિટી વાળા ચેકિંગ કર્યું, પછી મંદિરમાં ગયા. આવું ના લખવાનું. ઓકે, ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન મતલબ કે મહાત્મા મંદિરની અંદર તમે શું જોયું એની ઇન્ફોર્મેશન તમારે મેન્શન કરવાની થાય. ક્લિયર? ઓકે, નાઉ સેકન્ડ થિંગ ઇઝ દેટ કે ઘણી વખત અલગ અલગ પ્રકારના સંમેલનો, ઓકે, અલગ અલગ પ્રકારની જે પણ કોન્ફરન્સીસ થતી હોય, એક્ઝિબિશન્સ થતા હોય. આ એક્ઝિબિશનમાં બી તમે જેમ કે હમણાં થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં જે રીઇન્વેસ્ટ સમિટ થઈ હતી, ઓકે, રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ સમિટ થઈ 2024, આનો તમને ક્વેશ્ચન પૂછી લે. થોડા સમય પહેલા ગાંધીનગરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ ફેર થયો, ઓકે, ઇન્ટરનેશનલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ ફેર થયો, તો ત્યાં તમે માનો મુલાકાત લીધી હોય તો એનો અહેવાલ તમને પૂછી લે. તો આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે, રાઈટ. થિંગ ઇઝ દેટ કે દરેક પ્રશ્નનું કોન્ટેન્ટ બનાવવાની કેપેસિટી તમારે બિલ્ડઅપ કરવાની થશે. અગેન બ્રોડ માઇન્ડેડ તમારે વિચારવું પડશે કે યાર શું વસ્તુનું કોન્ટેન્ટ નાખીએ, કયા એવા આસ્પેક્ટમાં એડ કરીએ કે જેનાથી મારું કોન્ટેન્ટ એનરીચ થાય. સો એ દિશામાં આપણે પ્રયત્ન કરીશું આપણા લખવાના અને સમજવાના. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ. ઓકે, ચાલો હવે અહેવાલ સંદર્ભે કેટલી વસ્તુઓની મુદ્દા જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો એ વસ્તુનો પોઈન્ટ આપણે જોઈ લઈએ. ઓકે, હવે જો અહેવાલ લેખનમાં એસ સચ કોઈ ફોર્મેટ નથી જેવું પત્રમાં ફોર્મેટ હતું, રાઈટ. મતલબ એટલું બધું અઘરું ફોર્મેટ નથી, બહુ સિમ્પલ ફોર્મેટ છે. એ સિમ્પલ ફોર્મેટ શું છે હમણાં આપણે જોઈ લઈશું. તો કે ખાલી તમારે અહેવાલ લેખનમાં કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય તો કે ફોર્મેટના સંદર્ભે બે વસ્તુ. એક શીર્ષક જે તમારા પેજના મિડલમાં આવવું જોઈએ, વચ્ચે આવવું જોઈએ, અને એક કે તમે મુલાકાત લીધી હોય કે અહેવાલ લખતા હોય કે મુલાકાત લીધી હોય એની તારીખ, અને સેકન્ડ થિંગ કે એનું સ્થળ. આટલી વસ્તુ લખવાની થાય. એનાથી વધારે અહેવાલ લેખનમાં ફોર્મેટ બાબતે કશું જ નહીં. શીર્ષક, સ્થળ અને તારીખ. શીર્ષક જેવું લખો, એની નીચે તમારા પેજની જમણી બાજુ સ્થળ અને તારીખ, આ બે વસ્તુ આવવું જોઈએ. ક્લિયર? ઓકે, આનાથી વધારે ફોર્મેટમાં બીજું આમાં કશું જ નહીં. બાકી તમારા આખો અહેવાલ જે છે એ પેરેગ્રાફના ફોર્મમાં લખવાનો છે. ક્લિયર થાય છે? તો જો મેં અહીંયા વસ્તુઓ મેન્શન કરી છે એને વન બાય વન આપણે જોઈ લઈએ. તો કે સૌથી પહેલા આ વસ્તુ યાદ રાખજો. આ વસ્તુ મેં કીધા પછી બી ઘણા લોકો જે છે એ ફોલો કરી શકતા નથી. ઓકે, કીધા પછી બી ફોલો કરી શકતા નથી એવી કઈ બાબત? તો કે જો અહેવાલની શરૂઆત જે છે એ શેનાથી થાય? શીર્ષકથી થાય. શીર્ષક બહુ સામાન્ય હોય. જેમ કે તમે ભાઈ મહાત્મા મંદિરની મુલાકાત લીધી હોય તો લખવાનું શું થાય? સિમ્પલ, મહાત્મા મંદિરની મુલાકાત. આટલી જ વસ્તુ લખવાની થાય. એમાં કોઈ શીર્ષક બીજું વધારે ક્રિએટિવ શીર્ષક ના આવડે તો ચાલે. સિમ્પલ શીર્ષક તો લખીને આવવું જ. ઓકે, રાઈટ. જેમ કે ભાઈ મારે એવું લખવું હોય મહાત્મા મંદિર, જેમ કે હું જાણું છું તો મહાત્મા મંદિર એવી વસ્તુ છે કે જ્યાં ઇતિહાસની બાબત પણ છે અને એને ઇતિહાસની બાબતને દર્શાવેલી છે શેના માધ્યમથી? ટેકનોલોજીના માધ્યમથી, રાઈટ. તો હું એવું લખી શકું કે ઇતિહાસ અને ટેકનોલોજીનો સંગમ એટલે મહાત્મા મંદિર. હવે આવું જો વિચાર ના આવે તો કોઈ જ ચિંતા નહીં, મહાત્મા મંદિરની મુલાકાત તો લખીને આવવાનું છે.
મને મતલબ મેં મહાત્મા મંદિરની મુલાકાત લીધી છે તો મને ખબર છે કે યાર ત્યાં આખું ઇતિહાસ છે અને એને ટેકનોલોજી સાથે આખો સાંકળી દીધો છે. મતલબ ગાંધીજીની જે બી લાઈફ છે એ ગાંધીજીની લાઈફને આખી ટેકનો બેઝડ વેમાં રિપ્રેઝેન્ટ કરેલી છે. કોઈ ગયેલું છે આમાંથી મહાત્મા મંદિર? એક યુ મસ્ટ ગો. ઓકે, એટલીસ્ટ આજના દિવસે જઈ શકો, ગાંધી જયંતિ જ. સો મહાત્મા મંદિર ઇઝ અ વેરી ગુડ પ્લેસ ટુ વિઝિટ બીકોઝ 3 થી 4 કલાકનો સમયગાળો તમને જોઈએ આખું મહાત્મા મંદિર ફરવા માટે અને બહુ જ મજા આવે. મજા ઇન ધ સેન્સ કે આખું ટેકનોલોજી બેઝડ છે. જેમ કે તમે જાઓ તો તમને આખું હેડફોન ને બધી વસ્તુઓ આપે. તમે જ્યાં જ્યાં વસ્તુઓ ચાલતા જાઓ, જેમ જેમ વોકિંગ કરતા જાઓ ત્યાં ત્યાં વસ્તુઓ રિપ્રેઝેન્ટ થતી જાય. ઓકે, સો ઇટ્સ રિયલી અ ગુડ વે ટુ રિપ્રેઝેન્ટ ધી હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન ઇન ટેકનોલોજી વિથ ટેકનોલોજી. તો જેમ કે મેં એવી રીતે વસ્તુ જોયેલી હતી કે ભાઈ ઇતિહાસ અને ટેકનોલોજીનો સંગમ છે એટલે મહાત્મા મંદિર. તો હું એવું ટાઇટલ લખું કે ઇતિહાસ અને ટેકનોલોજીનો સંગમ એટલે મહાત્મા મંદિર. બટ તમને એવું ના યાદ આવે તો કોઈ જ ચિંતા નહીં. શીર્ષકના કોઈ જ માર્ક હોતા નહીં. ઓકે, બટ એટલીસ્ટ શીર્ષક એટલા માટે હોવું જોઈએ કે આપણને ખબર પડે કે ભાઈ આ અહેવાલ લેખન શેના સંદર્ભે છે. ક્લિયર? તો મહાત્મા મંદિરની મુલાકાત, આવું જ આપણે નોર્મલ શીર્ષક આપણું રાખીશું. પેલી વસ્તુ, શીર્ષક લખ્યા પછી જમણી બાજુ શું લખવાનું? તારીખ અને સ્થળ. હવે તારીખના સંદર્ભે યાદ રાખો કે અહેવાલ લેખન હંમેશા ભૂતકાળની જે ઘટના બની હોય ને એના સંદર્ભે હોય. ઓકે, ભવિષ્યની કોઈ વસ્તુ બનતી હોય એના માટે આપણે આજથી અહેવાલ ના લખીએ. જેમ કે તમારા વિસ્તારમાં કે તમારા રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, આનો અહેવાલ લખો તો વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે છે? 5 જૂન. ઓકે, તો આપણે અહેવાલ લખતા હોય એમાં તારીખ એટલીસ્ટ 5 જૂન પછીની જ હોવી જોઈએ. 7 જૂન, 9 જૂન, 10 જૂન એવી. એવું બી ના હોય કે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોય અને તમે 5 જુલાઈએ લેટર અહેવાલ લખો. ભૂલી જાય માણસ. એટલે 1 મહિના પહેલાની યાદી થોડી. તો 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હોય તો ના તમારા અહેવાલમાં 4 જૂન બી તારીખ ના આવી જોઈએ, કારણ કે હજી સુધી થઈ જ નહીં ઘટના. તો એટલીસ્ટ જે દિવસ હોય, મતલબ આવી વસ્તુમાં ધ્યાન રાખજો. ખાસ કરીને મહાત્મા મંદિરની મુલાકાત લીધી હોય તમે તોય બી તારીખ લખી શકો, કોઈ ચિંતા નહીં. પણ જ્યારે આવા વૈશ્વિક દિવસોના સંદર્ભે તમને અહેવાલ લેખન પૂછાય, ઓકે, ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવી. જેમ કે હમણાં એક વચ્ચે એક ક્વેશ્ચન પૂછાય તો વિશ્વ સિંહ દિવસ. હવે માનો તમને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે ખબર જ નથી, તો શું કરવાનું? તો કે આના માટે એક જુગાડ છે, તારીખ નહીં લખવાની. ઓર એલ્સ સિમ્પલ તમને એક સોલ્યુશન આપું, તારીખ લખી અને આવી રીતે કરી દેવા બસ. ઓકે, રાઈટ? ફોર્મેટનું ફોર્મેટ સચવાઈ જાય અને તારીખ ખબર નથી તો ખોટી ઇન્ફોર્મેશન બી રિફ્લેક્ટ ના થાય. બટ રિમેમ્બર, જો તારીખ નથી ખબર, હવે વિચાર કરો કે અહેવાલ લેખન માટે આપણે બધા દિવસો યાદ ગોખવા માટે થોડી જવાના યાર, કે આ દિવસે કઈ વસ્તુ ઉજવવામાં આવે છે. નહીં એવો ટાઈમ આપણી પાસે. તો એનું સામાન્ય સોલ્યુશન આ જ વસ્તુમાં થાય કે કા તારીખ લખીને આવી રીતે XXX ફોર્મેટ કરી દો. ઓકે, ઓર એલ્સ તારીખ લખો જ નહીં. રાઈટ? મારું સજેશન છે આ રીતે તમારે લખી દેવી છે. પણ ક્યારે? જ્યારે તમને કોઈ આવી વૈશ્વિક દિવસોના સંદર્ભેનો અહેવાલ પૂછાય ત્યારે. નોર્મલ અહેવાલ પૂછાતો હોય તો જે દિવસની એક્ઝામ હોય એ દિવસનો તારીખ નાખી દેવી, ચિંતા કર્યા વગર. તમારી એક્ઝામ હોય 25 નવેમ્બરના તો તારીખ નાખી દેવી 25 નવેમ્બર. સિમ્પલ. એટલે એમાં આપણું બધું વધારે બીજું મગજ ખર્ચ થાય. ઓકે, ચલો. તો શીર્ષક લખ્યા પછી જમણી બાજુ શું લખશું આપણે? તારીખ અને સ્થળ. અહીંયા મેં જ વસ્તુ લખેલી છે. કોઈ વ્યક્તિની જયંતિ હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય દિવસ હોય ત્યારે તારીખ કેવી લખવી પડશે? સચોટ લખવી પડશે. અધરવાઇઝ આ રીતનું ફોર્મેટ તમારે ફોલો કરવી પડશે. ઓકે, હવે આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવ્યા પછી તમે અહેવાલની શરૂઆત કરી શકો. રાઈટ? પેલો પેરેગ્રાફ જે છે એનાથી આપણે શરૂઆત કરી શકાય. હવે લખાણ કેવું હોવું જોઈએ? તો કે યાર લખાણ જે છે એ વાસ્તવિક મતલબ કે રિયાલિસ્ટિક હોવું જોઈએ. અહેવાલ લેખનના સંદર્ભે હું તમને આજથી એક વસ્તુ કહું છું, એ ધ્યાન રાખજો. ઘણી વખત મીન્સના બેચમાં મેં સેશન્સ લીધા છે, પણ છોકરાઓ જ્યારે અહેવાલ લેખન લખે છે ત્યારે એ પ્રકારનું લખાણ જે છે એ રિફ્લેક્ટ થતું નથી. અહેવાલ લેખન કોઈ દિવસ તમારો ઇન્ફોર્મેટિવ ના હોવો જોઈએ. ઇન્ફોર્મેટિવ મતલબ કે તમે માહિતી ના આપો. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, તો એવું ના કહો કે ભાઈ અહીંયા તો અમે આ જોયું. એવું નહીં. તમે એવી ઇન્ફોર્મેશન લખો કે અમે ત્યાં પોતે ગયા અને આ વસ્તુનું અનુભવ કર્યો. ઓકે, મતલબ કે તમારે તમારી ઇન્ફોર્મેશન રિફ્લેક્ટ કરાવવાની છે. મતલબ તમે શું અનુભવ્યું એ રિફ્લેક્ટ કરાવવાનું છે. તમે શું જોયું એ ઇન્ફોર્મેશન રિફ્લેક્ટ. એવું નહીં કે અહીંયા આ છે. મતલબ એ ઇન્ફોર્મેટિવ થઈ જાય. ઓકે, આખા લખાણની ઝાંખી દેખાવી જોઈએ. ભાઈ આબેહૂબ વર્ણન તમે કરતા હોય ને કે હું ગયો ત્યાં વિશાળ, મતલબ સરદાર પટેલનું જે વિશાળ મૂર્તિ છે, વિશાળ મૂર્તિ જોઈને મારું મન પ્રફુલ્લિત થઈ ગયું. તો આવી રીતની વસ્તુ અલંકારિત ભાષામાં તમારી ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ થવી જોઈએ. ઓકે, એવું નહીં લખ નાખવાનું કે હું ક્યાં ગયો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આટલી મૂર્તિ હતી, આ મૂર્તિ બનવામાં આટલો સમય લાગ્યો છે, આ મૂર્તિમાં આટલા લોકોએ મહેનત કરી છે, એવી ઇન્ફોર્મેશન નહીં. ઓકે, તમે એવું જોયું હોય કે ભાઈ ત્યાં સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવ્યું હોય તો ત્યાં તમે એવી રીતે ઇન્ફોર્મેશન લખો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન
મને સરદાર પટેલના ઇતિહાસ સાથે જોડાયેલા અને સરદાર પટેલની જીવનની બાબતો જાણવા માટે એક મ્યુઝિયમની મુલાકાત લેવાનો અવસર મળ્યો, આવી રીતે ઇન્ફોર્મેશન લખવાનું છે. ઇન્ફોર્મેશન સેમ જ, તો મ્યુઝિયમની મુલાકાત લીધી પણ એને રિપ્રેઝન્ટ કરવાનો રસ્તો અલગ છે. ક્લિયર થાય છે? તો લખાણ વાસ્તવિક. બીજી વસ્તુ એ કે ભાઈ રિયલિસ્ટિક કેવું, તો કે એક ક્વેશ્ચન એવો પૂછાયો તો કે વિશ્વ સિંહ દિવસની તમે ઉજવણી કરી હોય, તો એવું ના લખાય કે ભાઈ સિંહને લાયા ને બધા જોયા. ઓકે, વાસ્તવિક લખાણ હોવું જોઈએ, મતલબ એમાં એવું મતલબ પૂરેપૂરા ગપ્પા નહીં મારવાનું. બિનજરૂરી બાબતો લખવાની ટાળવી. મેં તમને કીધું કે ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન માને બહુ નાની નાની લેવલની જે ડિટેલ્સ છે, ડિટેલ્સ આપણે લખવાની જરૂરિયાત નથી. ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન લખીશું મતલબ કે જે વસ્તુ આપણે જોઈ હોય, જે વસ્તુ અનુભવી હોય એ જ વસ્તુની ઇન્ફોર્મેશન લખવાની. નાની નાની બાબતો નહીં કે અહીંથી બસ લઈને ગયા, અહીંયા ઉતર્યા, ઓકે, નાસ્તો કર્યો અને પછી મુલાકાત લેવાનું શરૂ કર્યું, પછી પાછો નાસ્તો કર્યો અને પછી ઘરે આવતા રહ્યા, એવી નાની નાની ઇન્ફોર્મેશન લખવાની નથી. ઓકે, એન્ડ દેન મુખ્ય થીમ કેન્દ્રિત આધારિત માહિતી લખવી. થીમ મતલબ કે જે વસ્તુ તમને પૂછેલી છે એ વસ્તુ તમારા અહેવાલ લેખનમાં હોવી જોઈએ. ક્લિયર? ઓકે, એ થીમ વાળી મેટર જે છે એ થીમ આધારિત લખવું કઈ રીતે, એને જ્યારે આપણે હજી આગળ મોડેલ આન્સર જાણીશું ત્યારે આપણને ખબર પડશે. ડન છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો અહીંયા સુધી? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? હા, ટાઇટલ ઇઝ સેન્ટર ઓફ ધી તમારું લેટર. સેન્ટર ઓફ ધી લેટર. ઓકે, સેન્ટર ઓફ ધી લેટર શું? સેન્ટર ઓફ ધી અહેવાલ. ક્લિયર છે? કોઈ ડાઉટ? ટાઇટલ લાંબુ હોય તો શોર્ટમાં જ લખવાનું ભાઈ, લાંબુ લખવાનું નહીં. બહુ જ સિમ્પલ વેમાં તમારું ટાઇટલ હોવું જોઈએ. મતલબ ટાઇટલ લાંબુ હશે જ નહીં, એવી કોઈ થીમ જ નહીં આપે. થીમ આપે તો એને શોર્ટમાં કરીને લખો. મને કોઈ એક ક્વેશ્ચન દેખાડજો, એ ક્વેશ્ચનમાં ટાઇટલ હું તમને બનાવીને આપીશ. તમે કહો છો ટાઇટલ લાંબુ હોય તો કઈ રીતે લખવું? સો ગીવ મી અ મોક ક્વેશ્ચન, વી વિલ મેક અ ટાઇટલ. ક્રિએટિવ ટાઇટલ કેવી રીતે લખી શકાય? નાવ યુ સી, ક્રિએટિવ ટાઇટલ લખવા માટેની એસ સચ કોઈ ટેકનિક નહીં. ઓકે, એ તમને વાંચન દરમિયાન યાદ આવે, તમે વસ્તુ આવી જોઈ હોય તો તમે લખી શકો. અધરવાઇઝ એ ક્રિએટિવ ટાઇટલ લખવા માટેની કોઈ જ ટેકનિક નહીં. ભાઈ ક્રિએટિવ ટાઇટલ કઈ રીતે લખવું? ઇટ્સ સિમ્પલ કે એ પોતે તમે વાંચતા હોય, વાંચન દરમિયાન એવા શબ્દો તમારી સામે આવ્યા હોય તો તમે લખી શકો. અધરવાઇઝ એનો કોઈ એસ સચ રસ્તો નહીં. ઓકે, ડન? ચલો, સો હવે આપણે એ જોઈશું શરૂઆતથી જ કે એવા લેખનની એકચ્યુઅલમાં તમારે શરૂઆત કઈ રીતે કરવાની છે. મતલબ હાઉ ટુ સ્ટાર્ટ ધી રિપોર્ટ રાઇટિંગ. ઓકે, પહેલો પેરેગ્રાફ તમારો શું હોવો જોઈએ? તો એના માટે હું તમને બેઝિક અમુક માહિતી આપું. એ માહિતીના આધારે તમે જસ્ટ ડિરાઈવ કરવાની ટ્રાય કરો કે આપણે કઈ રીતે જે છે એ એવા લેખનની શરૂઆત કરી શકાય. અહીંયા જે વસ્તુ લખેલી છે ને અત્યારે 2 મિનિટ માટે ભૂલી જાઓ. હવે જો તમે એવા લેખન જ્યારે તમને એવું લખવાનું કહે કે ભાઈ માનો તમે જે છે એ મહાત્મા મંદિરની મુલાકાત લીધી, તમે વિધાનસભાની મુલાકાત લીધી, તમે નળ સરોવરની મુલાકાત લીધી, તમે શાંતિ નિકેતન આશ્રમની મુલાકાત લીધી, XYZ કોઈ બી વસ્તુ પૂછાય તમને. હવે જ્યારે આપણે પહેલો પેરેગ્રાફ લખવાનો છે તો પહેલા પેરેગ્રાફમાં આપણે એ બાબતનું ધ્યાન રાખીશું કે કોઈ સ્થળની મુલાકાત લેવાની આપણને પ્રેરણા ક્યાંથી મળી છે. ઓકે, કોઈક એવું રીઝન હશે કે જેના કારણે આપણે નક્કી કર્યું કે ભાઈ આ જગ્યાની મુલાકાત હું લઈશ. ઓકે, કોઈક એવું રીઝન હશે, રાઈટ? જેમ કે મહાત્મા મંદિરની, હું તમને મહાત્મા મંદિરની મુલાકાત વાળી મેટર કહું તો કે તમે એવું વસ્તુ કરી શકો કે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા મહાત્મા મંદિર ખાતે આ પ્રકારની જે વસ્તુ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. કોઈ સમિટ જે છે કે કોઈ શિખર સંમેલન છે, સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. આ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી શ્રીએ એ મંચ પરથી દેશના લોકોને સંબોધતા કહ્યું હતું કે એક વખત જીવનમાં મહાત્મા મંદિરની મુલાકાત લેવી જોઈએ. પ્રધાનમંત્રીની આપવામાં આવેલી મતલબ પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવેલી આ બાબતનું અનુસરણ કરીને મેં મહાત્મા મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તો અમારો પહેલો પેરેગ્રાફ થઈ ગયો. ઓકે, કોઈ જગ્યાની મુલાકાત લેવા માટે તમને કયું એવું રીઝન કે કયો ટ્રિગર પોઈન્ટ છે થયો એને તમારે લખવાનું પહેલા પેરેગ્રાફમાં. સમજાણું? ઓકે, કાંઈક તો એવું કારણ હશે કે તમે ત્યાં જવાનું મુલાકાત લેવાનું નક્કી કર્યું. સમજાય છે? ઓકે, તમને કે લક્ષદ્વીપની મુલાકાત લીધી હોય તો લક્ષદ્વીપમાં થોડા સમય પહેલા પ્રાઇમ મિનિસ્ટરે એવું કીધું હતું કે ભાઈ બધા લોકોએ એક વખત લક્ષદ્વીપની મુલાકાત લેવી છે. તમે લખી દો એ કારણ. ઓકે, તમે ક્યાંક વસ્તુ એવું વિચારતા હોય કે ભાઈ તમે ન્યૂઝપેપર વાંચતા હોય, ન્યૂઝપેપરમાં તમને કોઈ સ્થળની ઇન્ફોર્મેશન આપી હોય અને એ સ્થળથી તમે પ્રેરિત થયા હોય. જેમ કે ભાઈ માનો ગુજરાતનું પહેલું સ્માર્ટ વિલેજ, ઓકે, સ્માર્ટ ગામ. આ સ્માર્ટ ગામનો જે અહેવાલ છે કે આ સ્માર્ટ ગામની જે માહિતી છે, માહિતી કોઈ ન્યૂઝપેપરમાં પ્રકાશિત કરવામાં આવી હોય, તમે વાંચન કર્યું હોય અને તમે એવું લખો કે ભાઈ તાજેતરમાં ન્યૂઝપેપરના વાંચન દરમિયાન આ ગુજરાતના પ્રથમ સ્માર્ટ વિલેજની માહિતી આપવામાં આવેલી હતી. આ માહિતીથી પ્રેરાઈને મારા અંદર ઉત્સુકતા જાગી અને મેં નક્કી કર્યું કે હું આ સ્માર્ટ વિલેજની મુલાકાત લઈશ. સિમ્પલ થઈ. ઓકે, તો મતલબ કે પહેલો પેરેગ્રાફ હંમેશા એવો હશે કે જેમાં તમને કોઈ એવા કારણો થયા હોય કે જેને લીધે તમે ત્યાં મુલાકાત લેવાનું નક્કી કર્યું હોય. ડન? ઓકે, જો મેં આજે શું લખ્યું કે કોઈ પણ ઘટના હોય એની પૃષ્ઠભૂમિ બાંધો. પૃષ્ઠભૂમિ મતલબ કે બેકગ્રાઉન્ડ.
કોઈ મુલાકાત તમે લીધી છે તો કોની સાથે, ક્યારે, શા માટે મુલાકાત લીધી એની ઇન્ફોર્મેશન લખો. ઓકે, જો કોઈ સંમેલનમાં ભાગ લીધો હોય તો એનું આયોજન ક્યારે થયું હોય, કોના દ્વારા કરવામાં આવેલું એની ઇન્ફોર્મેશન લખો. જેમ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવેલી હોય તો તમે લખી શકો ભાઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તાજેતરમાં ભારત દેશમાં આ વિશ્વ પર્યાવરણ દિવસની જે છે એ ઉજવણી કરવામાં આવી. હું પર્યાવરણ વિષયનો અભ્યાર્થી છું કે પર્યાવરણ વિષય ભણી રહ્યો છું, તો મારા ભણતરના ભાગરૂપે પર્યાવરણને બહુ સારી રીતે જાણવું અને પર્યાવરણની બાબતોને જાણવા માટે મેં આ વિશ્વ પર્યાવરણ દિવસની જે ઉજવણી છે એની મુલાકાતમાં ભાગ લેવાનું નક્કી કરેલું હતું અને મેં મુલાકાત લીધી. મતલબ કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ જે છે એ બેકગ્રાઉન્ડ તમે ફોર્મ કરી શકો. હમણાં 2 થી 3 એક્ઝામ્પલ આપણે જોઈશું અને પછી પાછા આપણે સાથે જાતે બી લખવાનો પ્રયત્ન કરીશું. રાઈટ? ઓકે, જો મેં અહીંયા 2 એક્ઝામ્પલ આપ્યા છે. આ 2 એક્ઝામ્પલના માધ્યમથી તમને ખબર પડશે કે ભાઈ ઇન્ટ્રોડક્શન જે છે એ લખવાનું કઈ રીતે. તો કે પહેલો પેરેગ્રાફ તમે જુઓ, શું છે? તમારા દ્વારા XYZ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીની મુલાકાત લેવામાં આવી, તમારો અનુભવ વર્ણવતો અહેવાલ લખો. હવે અહીંયા મારું ઇન્ટ્રોડક્શન કેવું હોવું જોઈએ? મેં જો ઇન્ટ્રોડક્શન કેવું બનાવ્યું છે કે તાજેતરમાં વર્તમાનપત્રો અંતર્ગત આઈટી કંપનીઓ દેશના વિકાસમાં અગ્રેસર રહી છે, આનો અહેવાલ વાંચ્યો. આ અહેવાલ વાંચીને આઈટી કંપનીની મુલાકાત લેવાની ઉત્સુકતા જાગી. અમારા શહેરમાં ભારતની અગ્રેસર આઈટી કંપનીનું હબ સ્થિત છે, આથી મુલાકાત માટે મંજૂરી મેળવી કંપનીના સ્થળ પર મુલાકાતની અવસર મળી. હું અને મારા મિત્રો પ્રત્યક્ષ રૂપથી આઈટી કંપનીઓની કાર્ય પદ્ધતિને નિહાળવા પહોંચી ગયા. ઓકે, ટ્રિગર પોઈન્ટ શું હતો કે કયું કારણ હતું? તો કે આ અહેવાલ જે વાંચ્યો એ અહેવાલ વાંચ્યો એટલા માટે નક્કી કર્યું કે ભાઈ આપણે આઈટી કંપનીની મુલાકાત લેવી. સમજણ? મતલબ કોઈક એવું કારણ હતું જે કારણને લીધે એ પોતે આઈટી કંપનીની મુલાકાત લેવા માટે ગયા. ક્લિયર? તો આ મારો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ થઈ ગયો. ડન? સેકન્ડ એક એક્ઝામ્પલ જો, સોરી ના અંડરલાઈન તો તમને દેખાડવા માટે કર્યું, અંડરલાઈન કરવાની જરૂર નહીં. સેકન્ડ, તમારા દ્વારા સુભાષચંદ્ર બોઝ સ્મારકની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો અનુભવ દર્શાવતો અહેવાલ તૈયાર કરો. તો જો શું વસ્તુ આપણે લખી શકીએ? ઇતિહાસ હંમેશા મારો પ્રિય વિષય રહ્યો છે. તાજેતરમાં ઇતિહાસ વિષયના વાંચન દરમિયાન ઇન્ડિયન નેશનલ આર્મી વિશે વાંચવાનું થયું. તેમની શૌર્યગાથાના વાંચન દરમિયાન સુભાષ બોઝના જીવન ચરિત્રને જાણવાનું મન થયું. અમારા શહેરથી દૂર 100 કિલોમીટરમાં ભારતનું રાષ્ટ્રીય સુભાષ બોઝ સ્મારક સ્થિત છે. હું મારા મિત્રોની સાથે સ્મારક ખાતે સુભાષચંદ્ર બોઝની શૌર્યગાથા જાણવા માટે પહોંચી ગયા. થઈ ગયું રીઝન? રીઝન શું હતું? મેં આ વસ્તુ વાંચી તો વાંચન લીધે મારે ઉત્સુકતા જાગી એટલા માટે મેં મુલાકાત લીધી. ક્લિયર થાય છે? સમજાણી? ડન? તો આ રીતના તમારો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ તમારે લખવાનો થશે. હવે 2 ક્વેશ્ચન હું તમને આપીશ કે જેનું ઇન્ટ્રોડક્શન કે પેલો પેરેગ્રાફ તમારે અત્યારે અહીંયા લખવાનો. ક્લિયર? ચલો લેટ્સ સ્ટાર્ટ. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી સાથે સાથે લખે. રાઈટ? ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ જે છે એ હું તમને અત્યારે ક્વેશ્ચન આપું છું. એ ક્વેશ્ચનનો ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ તમારે લખવાનો છે. આ બંને ક્વેશ્ચન લખી લેજો, કારણ કે બંને ક્વેશ્ચનનો આગળ થીમ અને કન્ક્લુઝન આ બધી વસ્તુઓ આપણે ચર્ચાઓ કરીશું. ચલો, આ બંને વસ્તુઓના ઇન્ટ્રોડક્શન લખવા માટે તમારી પાસે 5 મિનિટનો સમયગાળો છે. રાઈટ? આ 5 મિનિટમાં તમારે આ બંનેના ઇન્ટ્રોડક્શન બનાવવાના છે. 5 મિનિટ બહુ જ વધારે કહેવાય, બટ આપણે આપીએ છીએ. ઓકે, પહેલી વખત છે એટલા માટે. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઠીક છે? ચલો લેટ્સ ડિસ્કસ. સૌથી પહેલી વસ્તુ, તાજેતરમાં તમે ઈસરો અમદાવાદની મુલાકાત લીધી હતી, તમારો અનુભવ દર્શાવતો અહેવાલ લખો. શું લખીશું? બોલો શું લખ્યું છે? ટાઇટલ ઠીક છે, ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ ઠીક છે. મતલબ કે વી હેવ મતલબ આપણે એ જ વસ્તુ પર ફ્રેમવર્ક કર્યું અને ફ્રેમવર્ક કરતા તો આપણને આવડી ગયું કે ભાઈ આવું કારણ હતું જેને લીધે મેં મુલાકાત લેવાનું નક્કી કર્યું. એ કારણ કોઈ બી હોઈ શકે. એ કારણ તમારું વાંચન બી હોઈ શકે કે ભાઈ તમે વાંચ્યું હતું. એ કારણ તમે અભ્યાસ કરતા હોય સ્પેસ ટેકનોલોજી તો એનું બી હોઈ શકે. એ કારણ એવું બી હોઈ શકે કે ભાઈ તમે એવું બી કહી શકો કે ભાઈ બાળકો જે છે એ બાળકોને તાજેતરમાં શાળામાંથી ઈસરોની મુલાકાત લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો, તો એના ભાગરૂપે અમે માતા પિતા મતલબ તમે માતા પિતા બની જતો, માતા પિતાના ધોરણે બાળકો સાથે ઈસરોની મુલાકાત લીધી, એવી વસ્તુ તમે લખી શકો. મતલબ કોઈ પણ પ્રકારની સ્ટોરી આપણે બનાવી શકીએ કે જ્યાં આપણે મેન્શન કરીએ કે શું કામ આપણે મુલાકાત લીધી. ક્લિયર? તો આ એક વસ્તુ આપણી ટ્રિગર આઉટ થઈ ગઈ. સેકન્ડ, તાજેતરમાં તમારા દ્વારા મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. ચલો શું લખીશું? ચલો પરફેક્ટ હે, ઉત્તરાધ સૂર્ય મંદિર. ઠીક હે? ફેર મતલબ બીજું એક એવી બી વસ્તુ લખી શકે મોઢેરા સૂર્ય મંદિરમાં લેઝર શો થાય છે, જેમાંથી કોઈ ખ્યાલ હોય તો. ઓકે, તો તમે એવું લખી શકો કે ભાઈ મારા મિત્ર દ્વારા તાજેતરમાં મોઢેરાના સૂર્ય મંદિર પર સૂર્ય મંદિર અંતર્ગત થતા લેઝર શોની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી અને આ વસ્તુના ભાગરૂપે મારામાં પણ મોઢેરા સૂર્ય મંદિર અંતર્ગત થતા લેઝર શોને જાણવાની ઉત્સુકતા જાગી અને મેં મુલાકાત લેવાનું નક્કી કર્યું. તો એ કોન્ટેક્સ્ટ બી તમે લખી શકો. ઓકે, મતલબ એની હાવ વી હેવ ટુ રાઇટ અબાઉટ 4 to 5 લાઇન્સ. 4 થી 5 લાઇન્સ જે છે 4 થી 5 લાઇન્સ આપણે લખવાની રહે છે આપણા ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફના સંદર્ભે. ઓકે, અને એ વસ્તુ આપણને આવડવી જોઈએ. ડન? ક્લિયર છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે,
સો મતલબ ઇન્ટ્રોડક્શન લખવું ઈઝી છે, એટલું બધું કોઈ ટફ બી વસ્તુ ટાસ્ક નહીં. ઓકે, નાવ એના પછીનો જે પોર્શન આવે, મતલબ પેલો પેરેગ્રાફ આપણે લખી દીધો, તો હવે બીજો ત્રીજો ચોથો પેરેગ્રાફ જે આપણે લખીશું એ લખીશું આપણે થીમ બેઝડ પેરેગ્રાફ. થીમ મતલબ કે હવે એ સ્થળ ઉપર આપણે શું શું વસ્તુ જોઈ, શું વસ્તુઓ અનુભવ કર્યો, કેટલી વસ્તુઓની ઇવેન્ટ્સ જોઈ, એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન આપણે લખવાની થશે તેમાં થીમમાં. મતલબ કે સેકન્ડ પેરેગ્રાફથી લઈને સેકન્ડ, થર્ડ, ફોર્થ પેરેગ્રાફ સુધી. ફોર્થ પેરેગ્રાફ બી લખી શકો, ફિફ્થ પેરેગ્રાફ બી લખી શકો. 2 પેજ છે તમારે ભરવાના છે, બીજો ત્રીજો ચોથો પાંચમો પેરેગ્રાફ લખવો હોય લખી શકાય. ક્લિયર? ઓકે, હવે જો થીમમાં શું વસ્તુ કરવાની છે, તો કે થીમમાં આપણે વસ્તુ શું જોઈશું, તો કે જો આપણા અગાઉના 2 ક્વેશ્ચન, એક ઈસરો અને સેકન્ડ મોઢેરા સૂર્યમંડળ, આને જસ્ટ આપણે નોટ ડાઉન કરીને રાખીએ. તો મુલાકાત દરમિયાન તમે જે બી વસ્તુનું નિરીક્ષણ કર્યું હોય કે ઓબ્ઝર્વેશન કર્યું હોય એ ઓબ્ઝર્વેશન તમારે લખવાનું થશે. ઈસરોમાં ગયા હોય તો કેટલી વસ્તુઓ જોઈ, કેટલી વસ્તુઓ જાણી, એની ઇન્ફોર્મેશન તમારે દેવાની છે. પણ એ ઇન્ફોર્મેશન તમે જે આપો છો એ ખાલી ઇન્ફોર્મેટિવ ના હોવી જોઈએ, તમે એ વસ્તુનો અનુભવ કર્યો એના કોન્ટેક્સ્ટમાં હોવી જોઈએ. તમે ઈસરોમાં જઈ અને માનો ખાલી ને ખાલી એની લાઇબ્રેરી જોઈ હોય, મતલબ લાઇબ્રેરી જોઈ હોય કે બીજા અન્ય કોઈ પણ એના ડિપાર્ટમેન્ટ્સ કે એના વિભાગો જોયા હોય, તો તમારે એવું લખવાનું, અમને એવું સૂચવવામાં આવ્યું કે ઈસરોનો ઇતિહાસ જાણવો હોય તો એની લાઇબ્રેરીની મુલાકાત લેવી જોઈએ. આ વસ્તુને જોઈને ત્યાં સ્થિત લાઇબ્રેરીની મુલાકાત અમે લીધી અને એ લાઇબ્રેરી અંતર્ગત અમે આટલા પુસ્તકો જોઈએ, આટલી વસ્તુઓ જોઈએ. ક્લિયર થાય છે? તો એવી રીતે તમારે જે બી વસ્તુનું નિરીક્ષણ કે જે ઓબ્ઝર્વેશન તમે કર્યું છે એની ઇન્ફોર્મેશન ડિક્ટેટ કરવાની. ચલો, તો જે બી નિરીક્ષણ કર્યું હોય નિરીક્ષણની બાબતોનો સમાવેશ કરો. દેન સેકન્ડ, સ્થળને તેના હેતુના આધારે ઓળખો અને એના આધારે મુદ્દાઓ બનાવો. આ વસ્તુ ક્યારે, તો કે જ્યારે આપણી પાસે કોઈ એવી વસ્તુ પૂછાય છે કે જેની ઇન્ફોર્મેશન છે જ નહીં, જેમ કે શાંતિનિકેતન આશ્રમ. તો શાંતિનિકેતન આશ્રમ, હવે શાંતિનિકેતન આશ્રમની માહિતી લખવા માટે એ બહુ જ જરૂરી છે કે ઇતિહાસની બાબતો વિશે તમને ખબર હોવી જોઈએ. જેમ કે શાંતિનિકેતન આશ્રમ જે છે એ પશ્ચિમ બંગાળમાં છે અને ક્યાંક ને ક્યાંક જે ટાગોર ફેમિલીમાંથી વ્યક્તિઓ છે એમના દ્વારા એ બનાવવામાં આવેલ છે. તો આટલી ઇન્ફોર્મેશન તમને ખબર હોય તો તમે ઘણી બધી વસ્તુઓ સાંકળી શકો કે પશ્ચિમ બંગાળનો ઇતિહાસ અહીંયા જોયો, આમના દ્વારા કરવામાં આવેલા કાર્યો જે છે એની વસ્તુ જોઈ, આમના દ્વારા જે સાહિત્ય બનાવવામાં આવેલું છે સાહિત્યની ઇન્ફોર્મેશન જોઈ. ઓકે, બંગાળનો જે રોલ છે કે બંગાળની જે ભૂમિકા છે આપણા આઝાદીની ચળવળોમાં એની ઇન્ફોર્મેશન કે એની માહિતી ત્યાંથી મળી. રાઈટ, એક અલગ જ પ્રકારની માનસિક શાંતિની અનુભૂતિ થઈ. આ તે XYZ બધી જ ઇન્ફોર્મેશન જે છે તમે લખી શકો. તો મતલબ કે સ્થળ જે છે એ સ્થળના આધાર, મતલબ સ્થળનો જે હેતુ છે કે સ્થળનો જે પર્પસ છે એના આધારે તમારે મુદ્દાઓ બનાવવાના થાય જ્યારે તમને ખબર નથી ત્યારે. જેમ કે આઈટી કંપનીની તો મુલાકાત લીધી, હવે આઈટી કંપનીમાં આઈટી કંપનીને વિચારીને તમારે બધી જ ઇન્ફોર્મેશન લખવાની થાય. ઓકે, ક્લિયર? દેન વાંચનાર જ્યારે વાંચે ત્યારે મુલાકાતની ઝાંખી અનુભવતો હોય એવી વસ્તુ, મેં તમને કીધું એમ કે ભાઈ ખાલી એવું નથી લખી દેવાનું કે અહીંયા આવી વસ્તુઓ સ્થિત હતી, તમે એ વસ્તુનો અનુભવ કર્યો છે એના કોન્ટેક્સ્ટમાં લખવાનું થશે. ઓકે, દેન અલગ અલગ પરિમાણોના આધારે, મતલબ કે જે ડાયમેન્શન્સ છે ડાયમેન્શન્સના આધારે લખવું પડશે. એક જ ઇવેન્ટ્સ નહીં લખવાની. ઓકે, જેમ કે ભાઈ માનો તમે એવું વસ્તુ યુથ પાર્લામેન્ટમાં તમે પાર્ટિસિપેટ કર્યું કે ભારત દેશમાં એવું પ્રથમ યુથ પાર્લામેન્ટ થયું, યુવા સંસદનું આયોજન થયું. હવે યુવા સંસદમાં તમે જાઓ તો યુવા સંસદમાં ખાલી એવું નહીં લખવાનું કે ભાઈ આ 2 પક્ષ છે એમને પોતે એકબીજા સાથે ચર્ચા કરી, એવું નહીં. એને વધારે ઇન્ફોર્મેટિવ વસ્તુ લખો. ભાઈ પ્રધાનમંત્રી દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પ્રધાનમંત્રી દ્વારા એમના ભાષણમાં કે ઔપચારિક ભાષણમાં આવી વસ્તુઓ યુવા સંદર્ભે કહેવામાં આવી કે યુવાઓએ રાજનીતિમાં આવી રીતે ભાગ લેવો જોઈએ. પછી તો કે પછી ઇવેન્ટની શરૂઆત થઈ, એ ઇવેન્ટમાં આટલી વસ્તુઓ અમે જોઈ કે મહિલાઓએ પોતાની આ મુદ્દા ઉપર વાત રાખી, પુરુષોએ પોતાની આ મુદ્દા ઉપર વાત રાખી, આ એક બિલ હતું જેની ઉપર ચર્ચા કરવામાં આવી. ઓકે, પછી તો કે આ બિલ જે છે એ આવી રીતે પસાર કરવામાં આવ્યું. તો આટલી બધી ઇવેન્ટ્સ જે છે એ ઇવેન્ટ્સ મેન્શન કરવાની થાય. વિશ્વ પર્યાવરણ દિવસની તમે ઉજવણી કરવામાં ભાગીદારી નોંધાવી હોય કે ભાગીદારી લીધી હોય કે ભાગીદારી કરી હોય તો ત્યાં કેટલી વસ્તુ ઇન્ફોર્મેશન, ખાલી એવું નહીં કે પર્યાવરણનું જાળવણી કેમ કરવી એની માહિતી આપવામાં આવે. તમે લોકો બધી જ રીતે જમીનનું પ્રદૂષણ થાય છે એના વિશે આવી રીતે ચર્ચા કરવામાં આવી હતી, હવાનું પ્રદૂષણ થાય છે એના વિશે આવી રીતે ચર્ચા કરવામાં આવી હતી, આખા દેશમાં પ્લાસ્ટિક કઈ રીતે બંધ કરવું જોઈએ કે આખા વિશ્વમાં પ્લાસ્ટિકનો વપરાશ જે છે ઘટાડવો કઈ રીતે જોઈએ એની આવી રીતે ઇન્ફોર્મેશન લખવામાં. તો મતલબ કે મેક્સિમમ ઇવેન્ટ્સ આપણે એડ કરી શકીએ તો આપણો અહેવાલ જે છે એ થોડો મલ્ટી ડાયમેન્શનલ થાય. અધરવાઇઝ ખાલી એક ઇવેન્ટથી તમે લખી દેશો તો એનાથી કોઈ એટલું બધું ઇન્ફોર્મેશન થશે. તમે ભાઈ માનો કોઈ નેશનલ લાઇબ્રેરી જે છે એ નેશનલ લાઇબ્રેરી કોઈ બી એવી લાઇબ્રેરી ચલો છે નહીં પણ નેશનલ લાઇબ્રેરીની તમે મુલાકાત લીધી હોય તો નેશનલ લાઇબ્રેરીની તમે મુલાકાત લો ત્યારે કેટલી વસ્તુઓ જો તો કે યાર આટલા અલગ અલગ સેક્શન હતા પુસ્તકોના, એ વસ્તુ જોઈ. સેકન્ડ થિંગ તો કે ભાઈ બાળકોના માટેનો એક પ્લે એરિયા બનાવેલો હતો કે જ્યાં બાળકો જે છે એ આવીને પુસ્તકો સાથે ગમત કરી શકે. રમત ગમત નહીં, પુસ્તકો સાથે ગમત, મતલબ કે ઓલી નહીં જે પુસ્તકોમાં કોયડા ગોટવા એવી બધી રમતો આવતી, તો કે એના માટેનો, અને ખરેખર આવી એક લાઇબ્રેરી છે ત્યાં આવું છે. ઓકે, મેં જોયેલું છે. તો કે એ વસ્તુઓ જોઈ. થર્ડ તો કે એ લાઇબ્રેરી અંતર્ગત એક આખું ડિજિટલ સેક્શન હતો કે જ્યાં વિશ્વના પુસ્તકો તમારે ડિજિટલ સ્વરૂપે વાંચવું હોય તો તમે વાંચી શકો.
આની એક ઇન્ફોર્મેશન જોઈએ. ઓકે, એ જ લાઇબ્રેરીમાં એક ચિંતન રૂમ તરીકે ચિંતન રૂમ બનાવવામાં આવેલો હતો જ્યાં કોઈ વ્યક્તિએ મેડિટેશન કરવું હોય તો એ મેડિટેશન કરી શકે. તો મતલબ અલગ અલગ ડાયમેન્શન થયા. ક્લિયર થાય છે? ઓકે, રાઈટ. પછી તો કે એક સેક્શન એવો હતો કે જ્યાં વિશ્વના ખ્યાતનામ પુસ્તકો હોય એ પુસ્તકોની યાદી આપવામાં આવેલી હતી કે પુસ્તકો રાખવામાં આવેલા હતા. ઓકે, તો આવી રીતે તમારે હંમેશા બહુ જ બધા ડાયમેન્શનમાં તમારો આન્સર લખવાનો થશે. કોઈ એક ઇવેન્ટ કે કોઈ એક કારણને આધારે આખો અહેવાલ જે છે એ પૂરો કરી દેતા. ક્લિયર થાય છે? અલગ અલગ વેમાં તમારી ઇન્ફોર્મેશનને પ્રેઝન્ટ કરજો. અને લાસ્ટ વસ્તુ, અલગ અલગ ફકરાઓમાં લખાણ લખવાનું હોય તો છે જ. કોઈ ફકરો મોટો થવો જોઈએ નહીં, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 5-6 લાઈન મેક્સિમમ એક ફકરામાં, એનાથી વધારે નહીં. ઓકે, 5-6 ફકરા લખો, કોઈ વાંધો નહીં. એક પેજમાં ઓછામાં ઓછા 3 ફકરા તો હોવા જ જોઈએ. ઇટ ઇઝ મસ્ટ. એક પેજમાં 3 ફકરા મિનિમમ. ઓકે, કોઈ જ બહુ મોટો મોટો ફકરો લખવાનો નહીં. વાંચનારને ખરેખર વાંચવાનો કંટાળો આવતો હોય છે જ્યારે વાંચતા હોય ત્યારે, એટલા માટે. એટલે બહુ શોર્ટમાં ઇન્ફોર્મેશન તમારે લખવાની થાય, 4 થી 5 લીટીઓ, મેક્સિમમ 6. ઠીક છે, ડન. જાણકારી ના હોય તો એની ખાલી એક સ્થળ વસ્તુ હોય ને, જેમ કે ભાઈ ઇન્ફોસિસ બેંગ્લોર, હું નહીં ગયો ઇન્ફોસિસ બેંગ્લોરમાં કોઈ દી. ઓકે, ઓર મારી સાથે લગતા 10,000 વિદ્યાર્થીઓ બી નહીં ગયા હોય, તો મતલબ કે મને ઇન્ફોસિસની વસ્તુ ખબર નથી ત્યાં શું હોય અંદર કંપનીમાં, પણ મને ખાલી એટલી ખબર છે કે ભાઈ આઈટી કંપની છે. તો આઈટી કંપની હોય ત્યારે મારા ડાયમેન્શન્સ મગજના ખુલવા જોઈએ કે ભાઈ આઈટી કંપનીમાં તો કે એક સેક્શન એવો હતો કે જ્યાં વિદેશી કંપનીઓનું કામ થતું હતું. એક સેક્શન એવો હતો કે જ્યાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થતું હતું આઈટીના સોફ્ટવેર બનાવવા ઉપર. એક આઈટી કંપનીમાં એવું પાર્ક હતું કે જ્યાં જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ મનોરંજન પોતાનું કરી શકે, કે પોતાનો જે સમય જે છે એ સમય વિતાવી શકે. ઓકે, એક સેક્શન એવો હતો કે ત્યાં બહુ જ મોટી કેન્ટીન જોયેલી હતી, એ કેન્ટીનમાં મેં મુલાકાત લીધી. તો મતલબ એક જ આઈટી કંપનીમાં અલગ અલગ જે ડાયમેન્શન છે મેં જોયા, એ લખ્યા. ઝાંખી એ દર્શાવવાની કે ભાઈ મારા દ્વારા એ વસ્તુની મુલાકાત લેવામાં આવી કે મને એ વસ્તુ જાણવા મળી કે આ એક સ્થળ છે, એ સ્થળમાં મતલબ આ જે કંપનીનો આ એક સેક્શન છે કે આ એક વિભાગ છે કે જ્યાં સૌથી વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થતું હોય છે, સંશોધનનું કાર્ય થતું હોય છે. એ સંશોધન વિભાગની મેં મુલાકાત લીધી ત્યારે મને આવી વસ્તુઓ જોવા મળી કે કયા કયા વિષયો છે એની ઉપર સંશોધન ચાલે છે. ઓકે, એ વસ્તુનો મેં જાતે ત્યાં જઈને અનુભવ કર્યો. એવી રીતે ઝાંખી દર્શાવવાની. એટલે વસ્તુ કેવી થાય, મેં યાર કોઈ આઈટી કંપનીની મુલાકાત નથી લીધી, કોઈ આઈટી કંપનીની મુલાકાત નથી લીધી, પણ એટલીસ્ટ વાંચ્યું હોય તો એટલી તો ખબર હોય કે ભાઈ આઈટી કંપનીનું પૂછાય ત્યારે આવી વસ્તુ લખવાની. ઓકે, તમે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પીએસઆઈના વિદ્યાર્થી કોઈ હોય તો એને માનો આવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની તમે મુલાકાત લીધી, તો ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની તમે મુલાકાત લીધી તો હવે યાર એટલી તો ખબર હોવી જોઈએ કે ફોરેન્સિક સાયન્સ છે શું. ઓકે, રાઈટ. જો ફોરેન્સિક સાયન્સ જ ખબર ના હોય તો ભગવાન બી તમારી મદદ ના કરી શકે. રાઈટ. તો ત્યાં એટલીસ્ટ ખાલી વિષય જે છે એ વિષયથી તમે થોડા માહિતગાર હોવા જોઈએ, પછી એની ઇન્ફોર્મેશન લખાઈ જાય. વિષય તો ખબર હોવી જોઈએ. નળ સરોવરની મુલાકાત લીધી, હવે માર તો નસીબમાં એવું થયું હતું કે નળ સરોવરનો ક્વેશ્ચન પૂછાયો એના જસ્ટ મહિના પહેલા જ મેં નળ સરોવર ગયો હતો, તો મારી પાસે ઇન્ફોર્મેશન હતી બધી. પણ નળ સરોવરનો જ્યારે ક્વેશ્ચન પૂછાયો તો એમાં એક ક્વેશ્ચનમાં વસ્તુ એવી લખેલી હતું કે તમે તાજેતરમાં નળ સરોવર યાયાવર પક્ષીઓ જે આવતા હોય એની એ સ્થળની મુલાકાત લીધી. તો હવે મને એ ખબર હતી યાયાવર પક્ષીઓ શું છે, કે ભાઈ વિદેશથી આવતા પક્ષીઓ. તો એના આધારે મારી માહિતી તો હું બનાવી દઉં ને આખી. અને એના આધારે મારું મગજ એવું બી ખુલવું જોઈએ કે યાર સરોવર છે, પક્ષીઓ આવે છે, પ્રકૃતિ છે, ત્યાં માણસ જ્યાં જાય તો એ શહેરોથી દૂર જાય, માનસિક શાંતિ અનુભવે. ઓકે, કોઈ ઘોંઘાટ ન હોય. ઓકે, પ્રકૃતિ સાથે પોતાનો સમય વિતાવી શકે. આવી બધી ઇન્ફોર્મેશન તમારે લખવાની છે. એના માટે મગજ તો ખોલવું પડશે. ઓકે, તમે એવું વિચારતા હોય કે મતલબ આ ટોપિક મારા કામનો આવી જાય અને હું લખી નાખું તો એવું કોઈ દિવસ બનશે નહીં, બનતું જ નહીં. ક્લિયર થાય છે એવરીવન? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, હા, મુલાકાત દરમિયાન તમે એવી વસ્તુ લખી શકો જે હકીકતમાં હાજર ના હોય. મતલબ તમને મતલબ હકીકતમાં હાજર ના હોય એટલે થોડી રિયાલિસ્ટિક એમ, રાઈટ? થોડી રિયાલિસ્ટિક. જેમ કે ભાઈ સાબરમતી આશ્રમની તમે મુલાકાત લીધી હોય, સાબરમતી આશ્રમમાં તમે એવું ના લખી શકો કે યાર અહીંયા જે છે એ આખો એક ડિજિટલ સેક્શન બનાવવામાં આવેલો કે જ્યાં મતલબ ડિજિટલી ગાંધીજીની બધી ઇન્ફોર્મેશન અવેલેબલ હોય. હવે તમને ખબર હોય હેરિટેજ સ્થળ હોય, એ હેરિટેજ સ્થળમાં કોઈ એવું કાંઈ જ પ્રકારનું નુકસાન ના કરવામાં આવતું હોય કે કાંઈ જ પ્રકારની એવી વસ્તુઓ ના મૂકવામાં આવતી હોય જે ત્યાં ના હોય, કે જે એક્ઝિસ્ટ ના કરે. હેરિટેજ સ્થળનો મતલબ જ એ છે કે એ જે એવું હતું એવું ને એવું રાખો. ઓકે, તો ત્યાં પછી આવું ના લખાય. મહાત્મા મંદિરમાં તમે લખો તો બધે મહાત્મા મંદિર ઇઝ નોટ અ હેરિટેજ પ્લેસ, એટલે બનાવવામાં આવેલી વસ્તુ છે, તો ત્યાં તમે લખી શકો. બાકી કોઈ આવી હેરિટેજ સ્થળ નહીં. મોઢેરા સૂર્ય મંદિરમાં તમે લેઝર શો લખી શકો, પણ એ થાય છે એટલા માટે. ઓકે, પણ એમાં મંદિર ઉપર કોઈ અસર નહીં થઈ એની. મંદિરની અંદર કાંઈ નહીં કરવું, તો બારે એક વસ્તુ રાખેલી હોય ત્યાંથી લેઝર શો દેખાડવામાં આવતો. ઓકે, એટલે વસ્તુ હાજર ના હોય એવું લખો તો ચાલે, પણ થોડું રિયાલિસ્ટિક હોવું જોઈએ. ક્લિયર? ડન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લો એકવાર. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, પરફેક્ટ. હવે જો આજ મેં વસ્તુ મહાત્મા મંદિર કે ગાંધી આશ્રમની તમે મુલાકાત લીધી હોય તો કેટલી વસ્તુઓ તમે લખી શકો, કેટલા ડાયમેન્શન્સ એડ કરી શકો.
તો કે યાર સી ગાંધીજીનું જીવન દર્શન તમે એ જગ્યાએથી હોય એ લખો. સત્યાગ્રહોની કોઈ માહિતી તમને જોવા માટે મળી હોય તો એની ઇન્ફોર્મેશન લખો. પુસ્તકો તમે જોયા હોય ગાંધીજીના એ લખો. આદર્શોની માહિતી લખો કે ભાઈ કયા કયા આદર્શો છે, એ આદર્શો તમને ત્યાં જઈને જાણવા મળ્યા. ઓકે, જેટલા બી લેખ જોયા, જેટલી બી વસ્તુઓ જોઈ, જેટલી બી વસ્તુઓને જાણી અને પરખી, ત્યાંથી ખબર પડી કે ભાઈ ગાંધીજીના જીવનના આ આદેશ હતા, મતલબ આ આદર્શો હતા. જેમ કે ભાઈ તમે મહાત્મા મંદિર કે છે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હોય, ત્યાં ગાંધીજીની અમુક વસ્તુઓ રાખેલી હોય, જેમ કે ચશ્મા રાખેલા હોય, કપડાં રાખેલા હોય, લાકડી રાખેલી હોય, આ બધી વસ્તુ હોય, ચરખો રાખેલો હોય, તો તમને એ વસ્તુની અનુભૂતિ થવી જોઈએ કે ભાઈ ગાંધીજી કેટલું સાદું જીવન જીવતા હતા. ક્લિયર થાય છે? ઓકે, કે આ સાદું જીવન અને સાદું જીવન શૈલી એ એમનું એક જીવન મંત્ર હતો, જે મેં ત્યાં જઈને જાણ્યો. ક્લિયર થાય છે? સમજાણો? તો એવી વસ્તુઓની ઇન્ફોર્મેશન તમે લખી શકો. એન્ડ ધેન ગાંધીજીના જીવન સાથે જોડાયેલી કોઈ ઘટનાઓ હોય, કોઈ બાબતો હોય, તો એની ઇન્ફોર્મેશન બી સાથે સાથે ટાંકી દેવાની. તો મતલબ કે આટલા ડાયમેન્શન્સ જે છે એ તમારા અહેવાલ લેખનમાં હોવા જોઈએ. ઓકે, આ ડાયમેન્શન્સ નહીં જાણો તોય કોઈ પ્રોબ્લેમ નહીં. ખાલી એટલું સિમ્પલ યાદ રાખો કે અહેવાલ લેખન લખો છો એ કોઈ એક ઘટનાને દર્શાવીને નહીં, અલગ અલગ ઘટનાઓ એ જ સ્થળની તમારે લખવાની. બસ આટલું તમારું માઇન્ડ ચાલવું જોઈએ. ઠીક છે? ડન. હવે મુખ્ય થીમ જે છે, મુખ્ય થીમનો એકવાર આપણે એક્ઝામ્પલ જ જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવશે. તો કે જો તમે આવો ક્વેશ્ચન લેટ્સ સે થયો હોય કે આવો ક્વેશ્ચન તમને પૂછ્યો હોય અને તમે તાજેતરમાં લેટ્સ સે ડિફેન્સ એક્સપોની મુલાકાત લીધી હોય, રાઈટ? આ ડિફેન્સ એક્સપોની મુલાકાત લીધી હોય એના માટેનું અહેવાલ લખવાનો. હવે ઇન્ટ્રોડક્શન તમે લખી શકો કે ભાઈ તાજેતરમાં સમાચાર પત્રોને વાંચન દરમિયાન પ્રથમ પેજ ઉપર કે પ્રથમ પેજ ઉપર જ ડિફેન્સ એક્સપોની એક મોટી જાહેરાત આપવામાં આવેલી હતી અને એમાં દર્શાવવામાં આવેલું હતું કે ભાઈ ભારતની શક્તિને નિહાળવી હોય તો ડિફેન્સ એક્સપોની મુલાકાત લેવી જોઈએ. આ જ વસ્તુથી પ્રેરાઈને મેં ડિફેન્સ એક્સપોની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ઠીક છે? રાઈટ. તો ઇન્ટ્રોડક્શન તમે આવી રીતે લખી શકો. રાઈટ. ન્યૂઝપેપરની જે એડવર્ટાઇઝમેન્ટ હોય, ન્યૂઝપેપરની જે જાહેરાત હોય, એ જાહેરાતને આધાર બનાવીને. ક્લિયર? ચલો, હવેની થીમમાં કેવી ઇન્ફોર્મેશન હોય? આ ઇન્ટ્રોડક્શન બી મેં અહીં લખી દીધું છે. તાજેતરમાં એશિયાના સૌથી મોટા સંરક્ષણ પ્રદર્શનની મતલબ કે ડિફેન્સ એક્સપોની 12મી આવૃત્તિનું આયોજન સંરક્ષણ મંત્રાલય દ્વારા 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન થયું હતું, જેમાં ભારતની સંરક્ષણ શક્તિને નિહાળવા મેં અને મારા મિત્રોએ મુલાકાત લીધી હતી. આ મારો ઇન્ટ્રો પેરેગ્રાફ થઈ ગયો. ધેન આફ્ટર મારી થીમ બેઝડ વસ્તુઓ શરૂ થશે. થીમ બેઝડ વસ્તુમાં શું? તો કે ભાઈ આ એક્સપોની થીમ જે છે એ પાથ ટુ પ્રાઇડ રાખવામાં આવેલી હતી. આ એક્ઝિબિશનમાં 30 વિદેશી સંરક્ષણ મંત્રી સહિત 72 થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત 1336 થી વધુ પ્રદર્શકો, 850 થી વધુ સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈએ ભાગ લીધો હતો. ભાગ લેનારની આ ભીડ એ ભારતની શૌર્ય ગાથા અને શક્તિને નિહાળવા એકઠી થઈ હતી. અલંકારિક ભાષા કંઈક તમારી રિફ્લેક્ટ થઈ. ઓકે, ઉપર તમે ઇન્ફોર્મેટિવ વસ્તુઓ લખી, સાથે સાથે કંઈક અલંકારિક ભાષા કે આવું જે વાક્ય છે વાક્ય તમે જોડી દીધું. આ એક્સપોમાં ઉડીને આંખે વળગે એવું, જો કે તમે લખ્યું કે તમારી ઝાંખી પ્રેઝન્ટ થઈ, ઉડીને આંખે વળગે એવું 1600 થી વધુ ડ્રોન દ્વારા અવકાશીય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભારતની સંરક્ષણ કંપનીઓ દ્વારા પ્રથમવાર મેક ઇન ઇન્ડિયા કે મેડ ઇન ઇન્ડિયા હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે ડ્રોનની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે આટલી નાની સાઇઝ ધરાવતું ડ્રોન દેશની સુરક્ષામાં કેટલો બધો ફાળો આપી શકે છે. તમારો અનુભવ, તમારી ઝાંખી. ઓકે, કે ભાઈ મને ખ્યાલ આવ્યો મેં આ જોયું ત્યારે કે આવું કંઈક થાય. ક્લિયર? આ એક્સપોમાં એક ખાસ સેક્શન રાખવામાં આવેલો હતો. આ સેક્શનની જ્યારે મેં મુલાકાત લીધી ત્યારે મારું મન ગદગદ થઈ ગયું, ઝાંખી થઈ. ઓકે, ખાલી લીધી છે મુલાકાત જ, પણ તમે જે લખ્યું કે જ્યારે મેં મુલાકાત લીધી ત્યારે મારા મનમાં આવી વસ્તુ થઈ, એ વસ્તુ તમારો પર્સનલ એક્સપિરિયન્સ રિફ્લેક્ટ કરે. આ સેક્શન હતો મેક ઇન ઇન્ડિયા વેપન્સ. એક સમય હતો જ્યારે આપણે અન્ય દેશ પર હથિયારો માટે નિર્ભર હતા અને આ ક્ષણ હતી જ્યારે આપણે આપણા પોતાના દેશમાં નિર્મિત હથિયારો જોઈએ છીએ. આ ક્ષણથી એક ભારતીય તરીકે મને જે ગર્વ થયો એ શબ્દોમાં અવર્ણનીય છે. આ એક્સપોમાં એક અન્ય ખાસ આકર્ષણ એ ભારત દ્વારા ઇઝરાયલ, અમેરિકા અને યુએસએસઆર સાથે, મતલબ યુએસએસઆર નહીં બટ યુએસએ સાથે, અમેરિકા અને યુએસએસઆર તો છે નહીં અત્યારે, રશિયા લખી શકો તમે, રાઈટ? ઇઝરાયલ, અમેરિકા અને રશિયા સાથે અતિ આધુનિક હથિયારો માટે એમઓયુ કરવામાં આવ્યા તે હતું. ત્યાં હાજર અધિકારીઓની માહિતી મુજબ આ બધા જ એમઓયુ સંરક્ષણ ક્ષેત્રથી આર્થિક રોજગારીનું નિર્માણ થશે તેનું પ્રતીક છે. ઓકે, અગેન નવી કંઈક થીમ આવી. એક્સપોમાં આગળ વધતા ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર ખુલ્લા ગ્રાઉન્ડમાં અવકાશમાં વિવિધ હવાઈ કરતબો કરવામાં આવ્યા હતા, જેનો રોમાંચક અનુભવે ઉપસ્થિત દરેક મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને તેમની દરેક કરતબ પર લોકોનો ઉત્સાહ તાળીઓની ગણગણાટ સાથે જોવા મળી રહ્યો હતો. પર્સનલ એક્સપિરિયન્સ તમે લખ્યો, થોડું રિફ્લેક્શન તમે જે વસ્તુઓ જોઈ છે એનું થયું, રાઈટ? આ એક્સપોના સમાપન સમયે સંરક્ષણ મંત્રી દ્વારા રક્ષામંત્રી એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એક ઘટનામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા સંરક્ષણ સાધનોમાં વપરાતા રો મટીરિયલ્સને પૂરા પાડવાનો કરાર ભારત સરકાર સાથે કરવામાં આવ્યા. તે ક્ષણના પણ અમે સાક્ષી બન્યા હતા. અગેન ઇન્ફોર્મેશન લખી.
આ કન્ક્લુઝન વાળો પોઈન્ટ છે કે એક ખૂબ જ યાદગાર મુલાકાત રહી, જેમાં સૌ પ્રથમ વખત ભારતની સ્વદેશી સંરક્ષણ શક્તિને એક મંચ પર સ્થાન મળ્યું. ભારતની આત્મનિર્ભરતાની ક્ષમતાને વધારવામાં આ પ્રકારના ડિફેન્સ એક્સપોનું આયોજન જરૂરી છે. તો મતલબ ઇન્ટ્રો, થીમ પાર્ટ, અલગ અલગ વસ્તુઓ જોઈ, તમે અલગ અલગ વસ્તુમાં ડિફેન્સ એક્સપોમાં કેટલી ઇન્ફોર્મેશન નાખી, તો કે જો એક MOU થયા એની ઇન્ફોર્મેશન નાખી દીધી, ડ્રોન ટેકનોલોજીની ઇન્ફોર્મેશન નાખી દીધી, ઓકે, મેક ઇન ઇન્ડિયા વેપન્સની ઇન્ફોર્મેશન નાખી દીધી, જે પણ પ્રકારની કરતબો કરવામાં આવેલી હતી કોઈ વસ્તુઓ દ્વારા એની ઇન્ફોર્મેશન નાખી દીધી. મતલબ કે આટલી ઇવેન્ટ્સ તમે એડ ઓન કરી. ક્લિયર થાય છે? અને આ લાસ્ટમાં કન્ક્લુઝન ઉપર તો હજી આપણે આગળ ચર્ચા કરીશું એટલે આઈડિયા આવશે, રાઈટ? બટ આવી રીતે તમારે તમારી ઇન્ફોર્મેશન મેન્શન કરવાની થાય. ક્લિયર થાય છે? સમજાણું? ઓકે. આ થીમ કે આંકડા સાચા લખવા જરૂરી નથી, નોટ એન ઇશ્યુ. આ તો થીમ સાચી જ હતી એકચ્યુઅલી, પણ થીમ સાચી ના હોય તો બી ચાલે, નોટ એન ઇશ્યુ. બટ હા, એટલી વસ્તુ ધ્યાન રાખો થોડું કે તાજેતરમાં જો આવી કોઈ ઘટના થઈ હોય તો બેટર છે કે સાચી વસ્તુઓ લખો. કોઈ ઘટના ડિફેન્સ એક્સપો થયો જ ના હોય ને તમે ઇન્ફોર્મેશન પૂછી હોય તો તમે એવી ઇન્ફોર્મેશન લખો તો ચાલે. બટ બાકી બેટર એવું છે કે જે વસ્તુની ઘટના થઈ હોય એ વસ્તુની ઇન્ફોર્મેશન તમે મેન્શન કરો. ક્લિયર? ડન? ઓકે. સો લખીશું એકવાર જે આપણા ક્વેશ્ચન હતા એ. ચલો ટ્રાય કરીએ લખવાની. એટલીસ્ટ લખવાની ટ્રાય કરીએ તો ખબર પડશે કે આપણું મન, અને એમાં આપણે ટાઈમ બી આરામથી લઈશું. કોઈ એવી ટાઈમની કન્સ્ટ્રેન્ટ અત્યારે નથી. ટાઈમની કન્સ્ટ્રેન્ટ અત્યારે એટલા માટે નથી કારણ કે હજી આપણે ડેવલપ કરીએ છીએ વસ્તુઓ. ઓકે, એટલા માટે ટાઈમની કન્સ્ટ્રેન્ટ. બાકી તમને જ્યારે એક્ઝામ લખવા માટે જશો તો CCની એક્ઝામ લખશો તો એક ક્વેશ્ચન લખવા માટે વધીને 13 થી 14 મિનિટ મળશે, એનાથી વધારે નહીં. 13 to 14 મિનિટ્સ. 13 to 14 મિનિટ્સનું માઇક્રો પ્લાનિંગ એવું હોય કે યાર 2-2.5 મિનિટ તો આપણે ખાલી વિચારોમાં જાય અને બાકીની જે 12 મિનિટ હોય એમાં રગડીને લખવાનું થાય. પણ ખરેખર એ તમને લાગે કે લખાઈ જશે, પણ ઘણી વખત એમાં મિસમેનેજમેન્ટ થતું હોય છે. ઓકે, વિચારોમાં વધારે સમય જતો રહીએ, લખી ના શકીએ, વિચારો ના આવે, એક્સેટ્રા બધું થાય. તો અત્યારે આપણે આરામથી ટાઈમ લઈશું અને ટાઈમ ટેકિંગ લઈને આ વસ્તુને લખવાની પ્રયત્ન કરીશું, કારણ કે હવે ખાલી એક જ પોર્શન આપણો બાકી છે, કન્ક્લુઝન કેમ કરું. ઓકે, બટ ખાલી કન્ક્લુઝન ઉપર પહોંચી જઈશું તો કોઈ ફાયદો નહીં. ક્લિયર થાય છે? કન્ક્લુઝન લખવું તો બહુ ઇઝી છે, એક જ પેરેગ્રાફ લખવાનો થાય. આપણે હંમેશા ઇન્ટ્રો ને કન્ક્લુઝન બેમાં એક પેરેગ્રાફ જ લખતા હોય છે. મેઇન વસ્તુ બાકીનો વચ્ચેનું લખાણ લખવાની બાબત. ઓકે, સો સેમ ક્વેશ્ચન આપણે આગળ લીધા હતા, કયા? ઈસરોની મુલાકાત અને મોઢેરાનું સૂર્ય મંદિર. તો એની જ ઇન્ફોર્મેશન આપણે લખીશું પાછી શેમાં? થીમ બેઝડ વસ્તુમાં. ટ્રાય કરો વિચારો લેવા માટેની. ઓકે, અને એ મુજબ લખવાનો પ્રયત્ન કરો. બંને વસ્તુ લખવા માટે તમારી પાસે 15 મિનિટનો ટાઈમ છે. બંને આન્સર્સ લખવા માટે, એક નહીં, બંનેની થીમ લખવા માટે તમારી પાસે 15 મિનિટનો ટાઈમ છે. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ આ ટાઈમ નોટ કરી લે. ઓકે, ઇટ્સ 9:42. આપણે હંમેશા એવું કહેતા હોય કે જે તમારું જનરલ સ્ટડીઝનું કે અન્ય વિષયોનું નોલેજ જે છે એ નોલેજ તમને ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ કામ લાગતું હોય છે. ઓકે, તમે ઈસરોની ઇન્ફોર્મેશન વાંચી હોય, તમે અન્ય કોઈ પણ સ્થળની મુલાકાત લીધી હોય, તમે આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી. હવે વિચાર કરો, મોઢેરાનું સૂર્ય મંદિર છે એ આપણે ક્યાંક ને ક્યાંક જો સાંસ્કૃતિક વારસો ભણ્યા હોય તો સારી રીતે લખી શકીએ. ઈસરોમાં સાયન્સ એન્ડ ટેક ભણ્યા હોય તો સારી રીતે લખી શકીએ. પાસ્ટમાં GPSCમાં બી ઘણા એવા ક્વેશ્ચન પૂછાયો છે કે તરણેતરના મેળાની તમે મુલાકાત લીધી હોય, વૌઠાના મેળાની તમે મુલાકાત લીધી હોય, આની ઇન્ફોર્મેશન લખો. તો કે હવે જ્યારે આવી જગ્યાએ આપણે મુલાકાત લઈએ ત્યારે એક વસ્તુ એ છે કે પેલો ઓપ્શન એ કે આપણી પાસે જો બેઝિક નોલેજ હોય તો એને બહુ સારી રીતે એડ્રેસ કરી શકાય. ઇન કેસ બેઝિક નોલેજ નથી તો પછી ગોળ વાતો કરીને એની હાવ લખવું તો પડે જ. ઓકે, લખવાનું તો છોડવાનું નહીં. હવે વાત કરીએ, જો થીમની આપણે ઓવરવ્યૂ ડિસ્કશન કરીએ તો ઇટ્સ લાઈક કે ઈસરોની તમે માનો મુલાકાત લીધી હોય તો ઈસરોની મુલાકાત લીધી હોય તો કેટલી વસ્તુઓ આપણે જોઈ હોય, તો કે અલગ અલગ ડાયમેન્શનમાં તમારે ઇન્ફોર્મેશન લખવાની થાય. તો કે જો અલગ અલગ ડાયમેન્શન કેવા, તો કે પેલું તો કે ત્યાં પ્રયોગશાળા હોય એની મુલાકાત લીધી, લેબ હોય એની મુલાકાત લીધી હોય. પછી તો કે ભાઈ ત્યાંનું રિસર્ચ સેન્ટર હોય તો એ રિસર્ચ સેન્ટરની તમે મુલાકાત લીધી. ઓકે, ત્યાં કોઈ એવો રોકેટ નિર્માણનો કોઈ વિભાગ હોય તો એની ઇન્ફોર્મેશન તમે લીધી. રોકેટ લોન્ચ કરવામાં આવે એની ઝલક. હા, ત્યાં જો એક તમે એવું લખી શકો કે એને મ્યુઝિયમના ફોર્મમાં કરો કે ભાઈ ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ થયું ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જેટલા બી રોકેટ લોન્ચ થયા એની ઝાંખી જે છે એનું પ્રદર્શન અમે આ મ્યુઝિયમમાં જોયું. એક કોન્ટેક્સ્ટ એવો લખી શકો. બીજો કોન્ટેક્સ્ટ, જો રોકેટ નિર્માણના સેક્શન કે વિભાગની તમે મુલાકાત લીધી હોય તો ત્યાં તમે એવું લખી શકો કે ભાઈ કઈ રીતે રોકેટ બનાવવામાં આવે છે, એક રોકેટ બનાવવામાં કેટલા પાર્ટ્સ અને કેટલી વસ્તુઓનો ઉપયોગ થતો હોય ત્યાં પ્રત્યક્ષ રૂપે જઈને નિહાળ્યું, એ લખી શકો. ક્લિયર થાય છે? આ લખી શકો લોન્ચ, કોઈ પ્રોબ્લેમ નહીં, લખી શકો, કોઈ જ ઇશ્યુ નહીં. ઓકે, દેન તમે એવું બી લખી શકો કે જે ત્યાંના વિજ્ઞાનીઓ છે કે વૈજ્ઞાનિકો છે, ઓકે, ત્યાંના જે વૈજ્ઞાનિકો છે
એની સાથે તમે મુલાકાત લીધી હોય, એની સાથે ચર્ચા કરી હોય, એની પાસેથી કોઈ વસ્તુની માહિતી જાણી હોય, એની ઇન્ફોર્મેશન તમે લખી શકો. ઓકે, દેન તો કે ભાઈ એક લાઇબ્રેરીની કે પુસ્તકાલયની તમે મુલાકાત લીધી હોય, એની ઇન્ફોર્મેશન લખી શકો ઈસરોની અંદર જ. ક્લિયર હે? તો આવી રીતે આપણે આપણી ઇન્ફોર્મેશન થીમ બેઝડ વસ્તુઓમાં લખી શકીએ. સમજણ? રાઈટ? ઓકે, નાવ સેકન્ડ ક્વેશ્ચન, મોઢેરાના સૂર્ય મંદિરનો. હવે જો મોઢેરાના સૂર્ય મંદિર ઉપર તમે ગયા હોય તો બેસ્ટ, ના ગયા હોય તો જે વસ્તુની સ્ટોરી સાંભળી હોય એ સ્ટોરીના આધારે કંઈક ને કંઈક વસ્તુની ઇન્ફોર્મેશન તમારે લખવી પડે. ઓકે, મોઢેરાના સૂર્ય મંદિરમાં કેટલા આસ્પેક્ટ આપણે કવર કરી શકીએ? પેલી વસ્તુ તો કે મંદિરની જે ભવ્યતા છે, ભવ્યતા મતલબ સ્થાપત્ય કળાના સંદર્ભે, પેલો આસ્પેક્ટ આ થયો. બીજો આસ્પેક્ટ તો કે જે એની કલાકૃતિની રચનાઓ થયેલી છે એ કલાકૃતિની રચના. ત્રીજો આસ્પેક્ટ ત્યાં જે જળકુંડ આવેલું છે તેની ઇન્ફોર્મેશન. એ જળકુંડ છે એની અંદર બી મંદિરોની જે નાની મોટી મૂર્તિઓની કોતરણી કરવામાં આવેલી છે એ કોતરણી કરવાની ઇન્ફોર્મેશન. ઓકે, દેન એનું જે વૈજ્ઞાનિક રહસ્ય છે એની ઇન્ફોર્મેશન. ઓકે, દેન આફ્ટર જે લેઝર શો કરવામાં ત્યાં આવતો હોય છે એની ઇન્ફોર્મેશન. ઓકે, દેન આપણા પૂર્વજો ઇતિહાસ ખાસ કરીને કેનો એની ઇન્ફોર્મેશન. ઓકે, આપણા પૂર્વજોનો કે સોલંકી વંશનો ઇતિહાસ, ત્યાંના સ્થાનિકો લોકો જે છે એના માધ્યમથી જાણ્યો, એ ઇન્ફોર્મેશન લખી છે. ક્લિયર થાય છે? તો આટલા ડાયમેન્શન, મંદિરોની ભવ્યતા, તમે મંદિર પોતે નિહાળ્યું, એ મંદિરનું જે સ્થાપત્ય છે, એ સ્થાપત્યની જે ભવ્યતા છે, એ સ્થાપત્યમાં જે પ્રકારની મતલબ કુશળતાનો ઉપયોગ કરવામાં આવેલો છે, એ કુશળતાને જોઈને તમારું મન ગદગદ થઈ ગયું, એ ઇન્ફોર્મેશન લખો કે આટલા વર્ષો પહેલા પણ આ પ્રકારની જે કુશળતા અને આ પ્રકારનું જે બાંધકામ થયેલું છે એ ખૂબ જ પ્રશંસનીય બાબત છે, કે ખૂબ જ મતલબ અવર્ણનીય બાબત છે, એ વસ્તુની ઇન્ફોર્મેશન તમે લખો. સેકન્ડ થિંગ ઇઝ દેટ કલાકૃતિ, જ્યાં તે મંદિરમાં અંદર કોતરણી કરવામાં આવેલું છે, જે બારીકાઈથી કામ કરવામાં આવેલું છે, એ આટલા વર્ષો પહેલા આ કામ કરેલું હતું, છતાં આ કામ આવી રીતે જ રહ્યું, એની ઇન્ફોર્મેશન લખો. ઓકે, જળકુંડ, તે જે આખું સ્નાનાગર છે, તો સ્નાનાગરનું તમે એવું લખી શકો કે ભાઈ અહીંયા જે છે એ સૂર્યદેવની પૂજા કરવા માટે, કે આ મતલબ આ જે શું કે આપણે જે પાણી કે જે જળ ચડાવવાની મેટર હોય, કે જળ ચડાવવાની જે બાબત હોય, એ વસ્તુનું જે રિચ્યુઅલ્સ છે, એ વસ્તુની જે સંસ્કૃતિ છે, સંસ્કૃતિ અહીંયા ક્યાંક ને ક્યાંક પાળવામાં આવતી હતી, એની ઇન્ફોર્મેશન લખો. એ જળકુંડ ઉપર તમને જે આખા એક સમાન સ્ટ્રક્ચરમાં કે એક સમાન વેમાં જે બધા મંદિરો દેખાય છે નાના નાના કે કુંડના કિનારે, ઓકે, તો એની ઇન્ફોર્મેશન લખો. હા, તમારી પાસે ચોકસાઈપૂર્વક ઇન્ફોર્મેશન હોય કે આટલા મંદિરો હતા, તો એ ઇન્ફોર્મેશન તમે લખીશું. દેન એનું વૈજ્ઞાનિક રહસ્ય, વૈજ્ઞાનિક રહસ્ય એમના જે સૂર્યનું કિરણ પડે ત્યાંથી આખું મંદિર ઝળહળી ઉઠે, એ જે આખી બાબતો છે. ઓકે, એ સમયગાળા દરમિયાન જે સૂર્યનો પ્રકાશ હોય, પ્રકાશના આધારે તિથિ અને દિવસો નક્કી થતા, એની ઇન્ફોર્મેશન તમે લખીશું. ઉત્તરાધ મહોત્સવ છે, એની ઇન્ફોર્મેશન લખી શકાય. જો સમય ખબર હોય તો લખવાનું, અધરવાઇઝ ખાલી એવું લખવાનું કે અહીંયા ઉત્તરાધ મહોત્સવ બી ઉજવવામાં આવે છે, એની એક ઝાંખી જોઈ, ઓકે, ડોક્યુમેન્ટરી જોઈ, એ ઇન્ફોર્મેશન તમે લખી શકો. કોઈ સિક્વન્સ હોતી નહીં, જ્યાં જ્યાં તમે મુલાકાત લીધી એ વસ્તુ લખો. પણ હા, સિક્વન્સમાં એવું તમે લખો, ડાયરેક્ટ રેઝર શો નહીં, મંદિરની મુલાકાત લીધી હોય એ ઇન્ફોર્મેશન તો લખવી પડે, ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. એ તો તમને જાણવા મળ્યું ને ત્યાં, તમે એવું જરૂરી નહીં કે સૂર્યની કિરણ આવી ત્યારે જ આખું મંદિર જોયું, તમને જાણવા મળ્યું કે ભાઈ આવી વસ્તુ બી અહીંયા છે, એ વસ્તુની જાણવા મને સ્થાનિકોના માધ્યમથી એ વસ્તુને જાણવા મળી, લોકો સાથે મુલાકાત કરી એમના માધ્યમથી જાણવા મળી, ઓર પ્રત્યક્ષ રૂપથી તમે નિહાળી હોય તો એ બી વસ્તુ લખી શકો, કોઈ જ પ્રોબ્લેમ. સિક્વન્સની કોઈ મેટર નહીં, રાઈટ? તો ધેન લાસ્ટમાં લેઝર શો. ઓકે, લેઝર શોના માધ્યમથી આખો જે ઇતિહાસ જાણ્યો હોય, ઓકે, ટેકનોલોજીના માધ્યમથી આખો ઇતિહાસ જાણ્યો હોય, એ વસ્તુ તમે લખો છો. ક્લિયર થાય છે? તો મતલબ કે યાર થીમ લખવું મતલબ કે અલગ અલગ પાર્ટ્સમાં અલગ અલગ વેમાં ઇન્ફોર્મેશન લખવી. જો આપણું મગજ આવી રીતે ઘડાઈ જશે વસ્તુઓ લખવા માટે, તો આપણે વસ્તુઓને બહુ સારી રીતે ટેકલ કરી શકશું જ્યારે લખવી છે ત્યારે. ક્લિયર? ઓકે, તો આજના સેશનમાં આપણે બે વસ્તુઓ જાણ્યા. બે વસ્તુઓમાં પહેલી વસ્તુ આપણે જાણી કે ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખવાનું, અહેવાલ લેખનનું. બીજી વસ્તુ જાણી આપણે કે જે અલગ અલગ પાર્ટ્સમાં આપણે અહેવાલ લખવાનો, કે અલગ અલગ થીમમાં આપણે જે અહેવાલ લખવાનો છે એ. એને સેન્ટેન્સ ફોર્મેશન, જેમ કે ભાઈ તમારી મતલબ સ્ટોરી એવી છે કે ભાઈ જે રોકેટ લોન્ચિંગના જે અલગ અલગ સ્ટેજીસ હોય છે, કે રોકેટ લોન્ચથી લઈને જ્યારે રોકેટનું પ્રક્ષેપણ થતું હોય ત્યારથી લઈને જ્યારે એને અવકાશમાં મૂકવામાં આવે છે, એની જે અલગ અલગ ઘટનાઓ છે, એ અલગ અલગ ઘટનાઓ તમારે લખવી છે. ઓકે, તમે એવું લખો સિમ્પલ કે ત્યાં એ પ્રકારની એક ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી કે જેના અંતર્ગત રોકેટ લોન્ચ થાય, એ રોકેટ લોન્ચથી લઈ અને અવકાશમાં જ્યારે એને છોડવામાં આવે કે અવકાશમાં એને મૂકવામાં આવે ત્યાં સુધીના સમગ્ર ઘટનાઓ જે છે એને ડોક્યુમેન્ટરી અને એનિમેશનના માધ્યમથી દર્શાવવામાં આવે. આવી રીતે સેન્ટેન્સ. અને એ ડોક્યુમેન્ટરી મેં જાતે પ્રત્યક્ષ નિહાળી અને આનાથી મને જે રોકેટ સાયન્સ છે કે રોકેટ લોન્ચિંગનું જે વિજ્ઞાન છે, વિજ્ઞાન વિશે માહિતી ખબર પડી.
આવી રીતે લખીશું. અહેવાલ મેક્સિમમ કેટલા પેજમાં લખવાનો? ભાઈ પેજની લિમિટ આપણને પહેલેથી જ આપી દીધી હોય છે, 2 જ પેજ. તેનાથી વધારે આપણી પાસે કોઈ સમય મતલબ આપણી પાસે કોઈ વધારે સ્પેસ જ નહીં. ઇંગ્લિશ શબ્દોને સ્પેલિંગમાં નહીં, લોન્ચિંગ લખતા હોય તો ગુજરાતીમાં લોન્ચિંગ લખવાનું, ઇંગ્લિશમાં નહીં. એટલે એ તો તમારી પાસે ઇનકેસ વર્ડ ના હોય તો. હવે જો જ્યારે તમારી પાસે જનરલી આપણે એવું માનીને ચાલીએ 2 પેજ હશે, રીઝન કે પત્રલેખનમાં જે અડધું પેજ હોય ને એ તો તમારું એડ્રેસ વાળું વિષયમાં જ જતું રહે. તો આપણો પર્પઝ એવો એક 2 પેજ હોય તો આખા 2 પેજ ભરવાની જરૂર નથી. 1.5 પેજમાં આપણી ઇન્ફોર્મેશન આવી જાય તો ચાલે. 100 શબ્દો છે એટલા માટે જ કહું છું. હા એક્ઝેક્ટલી, એટલે 1.5 પેજમાં લખો તો ચાલે. એમાં તો 2 પેજ હશે, 2 પેજ હશે. ચલો ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એનીવન ઇઝ હેવિંગ એની અધર ડાઉટ્સ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ચલો છે કોઈ ડાઉટ બીજું? ઓકે, તો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીશું. ફરી પાછા કાલે મળીશું, ત્યારે આ જ વસ્તુઓને કેરી ઓન કરીશું. ઓકે.